હેલો ફ્યુચર ડોક્ટર્સ, વેલકમ ટુ વેદ ક્લાસ. વેદ ક્લાસ શું છે? જે વિદ્યાર્થી મિત્રોને વેદ ક્લાસની માહિતી ન હોય એની માટે કહી દે કે વેદ ક્લાસ છે 200થી વધુ સ્કૂલોને સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યું છે, જ્યારે 10,000થી વધારે વિદ્યાર્થીઓ પણ વેદ ક્લાસની જે એપ્લિકેશન છે એને યુઝ કરી રહ્યા છે. આ વેદ ક્લાસ તમારા માટે ઓનલાઈન ક્રેશ કોર્સ લોન્ચ કરી દીધો છે. જેમાં શું મળે છે તમને? તો કે જે વિદ્યાર્થીઓ આ વેદ ક્લાસના ક્રેશ કોર્સની અંદર જોઈન્ટ થયા છે તેમને દરરોજના 3 કલાકનું લાઈવ લેક્ચર છે તે મળે છે, એટલે કે લાઈવ ઇન્ટરેક્શન સ્ટુડન્ટ અને ટીચર્સનું છે તે થતું હોય છે. લેક્ચરના અંતે તે જ દિવસે જે સિલેબસમાં ચાલી ગયું છે તેની ડીપીપી ટેસ્ટ લેવાય છે, અને અંતે અઠવાડિયામાં એક વખત રવિવારે જે આપણે નીટનો જે ટાઈમ છે તે ટાઈમે 720 માર્કની ટેસ્ટ પણનું આયોજન કરેલું છે. અને થિયરીની અને પ્રેક્ટિસની ટેસ્ટ, એટલે માનો કે તમે કોઈ પણ જાતનું થિયરી યુઝ કરી છે, થિયરી ભણ્યા છો, તેનું પ્રેક્ટિસ તમારે જો કરવી હોય તો એનો સેક્શન પણ એપ્લિકેશનની અંદર અવેલેબલ છે. તમે ટેસ્ટની અંદર કેટલા માર્ક લાવ્યા છો તેની માહિતી, તેનો ડિટેલ રિપોર્ટ પણ તમને એપ્લિકેશનની અંદર આપેલો છે. તમે આ ક્રેશ કોર્સ જોઈન કરો છો, તમને કઈ કઈ માહિતી, કઈ કઈ વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે, કયું કયું મટીરિયલ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે? તો કે લાઈવ લેક્ચરનું રેકોર્ડિંગ છે એ તમને મળે છે. લાઈવ લેક્ચરની નોટ, જે આપણે ક્લાસની અંદર ડિસ્કશન થયું હોય એની નોટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને ડીપીપી અને જે ટેસ્ટ લેવામાં આવે છે તેની સોલ્યુશન સાથેની પીડીએફ પણ તમને મળે છે. તો આ ક્રેશ કોર્સની અંદર જોડવા માટે તમારે શું કરવાનું થશે? તો કે તમે પ્લે સ્ટોરની અંદર જાઓ અને એમાં વેદ ક્લાસ સર્ચ કરો, તો તમને બાજુમાં જે આઇકોન તમને બતાય છે મોબાઈલની અંદર, તેવું તમને એપ્લિકેશન છે તે જોવા મળશે. તેને ઇન્સ્ટોલ કરો, અને કોઈ પણ જાતની ઇન્ક્વાયરી તમારે આ ક્રેશ કોર્સને લગતી હોય તો તમને આ 2 નંબર છે તમને સ્ક્રીનશોટ પર દર્શાવેલા છે, તેની ઉપર તમે ઇન્ક્વાયરી કરી શકો છો. થેન્ક યુ. ચલો, ઉપર શું છે? ડીએનએ છે, બધાને બધાય છે? હા સર. ઓકે, હવે જુઓ આગળની સાઈડ શું હશે? પ્રમોટર હશે, આ વચ્ચે છે સ્ટ્રક્ચરલ જીન છે, અને છેલ્લે જે છે એ કોણ છે? તો કે છેલ્લે છે ટર્મિનેટર છે. હવે આપણને તો આમાં ખબર છે કે બધા અલગ અલગ આરએનએ બનાવવાનું, ટીઆરએનએ, એમઆરએનએ, આરઆરએનએ, બધા અલગ અલગ આરએનએ પોલિમરેઝ દ્વારા બને છે. આરએનએ પોલિમરેઝ 2 દ્વારા એમઆરએનએ બને છે, એટલે આમાં આપણે સિગ્મા કારક કે રો કારક એવું કંઈ આવશે નહીં. અહીંયા આપણને જે બતાય છે આ કયો આરએનએ પોલિમરેઝ છે? તો કે આરએનએ પોલિમરેઝ 2 છે. ક્લિયર બધાને એટલું? હા સર. હવે આપણે આદિ કોષ કેન્દ્રીમાં શું જોયું? તો કે આદિ કોષ કેન્દ્રની અંદર આપણે એવું જોયું કે ડીએનએ માંથી ડાયરેક્ટ આરએનએ બને છે. એ કયો આરએનએ છે? એમઆરએનએ છે. પરંતુ સુકોષ કેન્દ્રની અંદર ડીએનએ માંથી ડાયરેક્ટ એમઆરએનએ નથી બનતો, એની જગ્યાએ એચએનઆરએનએ બને છે. એચએનઆરએનએ નું નામ શું હતું? કે હિટ્રોજીનિયસ ન્યુક્લિયર આરએનએ બને, અને આમાં અમુક પ્રક્રિયા થઈને પછી કોણ આ બને છે? તો કે એમઆરએનએ બને છે. બેન, એટલું સમજાણું તમને? હવે શું થાય છે? તો કે એચએનઆરએનએ માં એવું શું છે કે જે એમઆરએનએ થી જુદું પડે? તો એમાં આપણે એવું જોયા હતા કે 2 વસ્તુ જોઈ હતી. કઈ હતી? ઇન્ટ્રોન હતું ને એક એક્ઝોન હતા. એક્ઝોન છે એ કોડોનનું સંકેત કરે છે, જે કોઈ ચોક્કસ એમિનો એસિડ દર્શાવશે, જ્યારે આ એટલે કે ઇન્ટ્રોન છે કોઈ પણ જાતનું દર્શાવતા નથી કોડોન. એટલે ઇન્ટ્રોન છે એ વધારાની વસ્તુ છે, એટલે એને દૂર કરવી પડશે. તો એને દૂર કરવાની જે પ્રોસેસ છે એને શું કહેવાય? સ્પ્લાઇસિંગ કહેવાય. જો આ જે તમને આકૃતિ બતાવી છે એમાં ઇન્ટ્રોન ને એક્ઝોન બંને છે, જ્યારે છેલ્લે જે આકૃતિ આપણને જોવા મળે છે, છેલ્લે જે એમઆરએનએ જોવા મળે છે, એમાં ઇન્ટ્રોન ગાયબ થઈ ગયા. તો ઇન્ટ્રોન દૂર કરવાની જે પ્રોસેસ છે એને શું કીધું? સ્પ્લાઇસિંગ કીધું. હવે 5' છેડા ઉપર શું થાય? તો કે 5' છેડા ઉપર એક અલગ પ્રકારનો ન્યુક્લિયોટાઇડ એડ થાય છે. કયો ન્યુક્લિયોટાઇડ છે? તો કે ગ્વાનોસાઇન વાળો જે ન્યુક્લિયોટાઇડ છે, ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એટલે કે એ ન્યુક્લિયોટાઇડ છે. પરંતુ જે ગ્વાનિન, જે એમાં નાઇટ્રોજન બેઝ આવે છે, એના 7 જે કાર્બન હશે, 7 નંબરનો જે કાર્બન છે, એમાં શું એડ થઈ જાય? તો કે મિથાઇલ એડ થઈ જાય. એટલે કે 7 મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ નામનો જે એમિનો એસિડ છે એ 5' છેડા ઉપર એડ થાય છે. હવે 5' છેડો એટલે એ શું કહે? તો કે આપણે ટોપી પહેરી એવી રીતે માથા ઉપર એને એડ કરી દીધું, એટલે એ પ્રોસેસ શું કીધી? કેપિંગ કહી દીધું. બીજી એક પ્રોસેસ ક્યાં થાય? તો કે 3' છેડા ઉપર થાય છે. 3' છેડો એટલે કે શું છે? પૂંછડી વાળો ભાગ થયો, એટલે એને ટેઇલિંગ કીધું. તો ટેઇલિંગ ની અંદર શું થાય છે? તો કે પોલી એડિનાઇલેશન થાય, એટલે કે એડિનાઇલ સમૂહ છે એ 200 થી 300 વખત સેમ ટુ સેમ એડિનાઇલ સમૂહ છે એ પાછળ એડ થાય છે. શું કામ એડ થાય? તો કે એમઆરએનએ ની સ્થાયીતા વધે એટલા માટે. હવે આજે આપણે આ ચેપ્ટર પૂરું કરવાનું છે, તો પહેલા આપણે ભણવાનું છે શું બાકી છે? તો કે ટ્રાન્સલેશન બાકી છે ને. તો પહેલા ટ્રાન્સલેશન ભણીએ, પછી જીન રેગ્યુલેશન ભણશું, અને ત્યાર પછી ડીએનએ ફિંગરપ્રિન્ટ અને એચજીપી ભણવાનું છે. તો આપણને ખબર છે કે ટ્રાન્સલેશન કરવા માટે તો પહેલા તમને જીનેટિક કોડ ખબર હોવા જોઈએ, અને જીનેટિક કોડ વિશે માહિતી આપણે ગઈકાલે મેળવી લીધી. હવે ટીઆરએનએ વિશે ભણવાનું છે.
તો ટીઆરએનએ એટલે શું? તો કે ટીઆરએનએ આપણને ખબર છે ટીઆરએનએ કોના દ્વારા નિર્માણ પામતો હતો? કે આરએનએ પોલિમરેઝ 3 દ્વારા ટીઆરએનએ બનતો હતો. એની થોડીક માહિતી અહીં આપી છે. તો તમને અહીંયા બતાવી છે ટીઆરએનએ. આ એક ટીઆરએનએ છે, બીજો ટીઆરએનએ છે. તો કે સ્પેસિફિક કોડોન માટે સ્પેસિફિક કોણ આવેલું હોય? તો કે સ્પેસિફિક કોડોન માટે સ્પેસિફિક ટીઆરએનએ આવેલો હોય ની સ્પેશિયલ એમિનો એસિડનું નિદર્શન કરે. એટલે આપણી પાસે કેટલા એમિનો એસિડ છે? તો કે 20 એમિનો એસિડ છે, પણ એની માટે કેટલા કોડોન છે? તો કે 61 કોડોન છે. એ કોનું નિદર્શન કરતા હતા? તો કે 61 કોડોન છે એ એમિનો એસિડનું નિદર્શન કરતા હતા. યાદ આવે છે આવું? હા તો સર. આપણી પાસે કેટલા પ્રકારના ટીઆરએનએ હશે? તો કે 61 પ્રકારના ટીઆરએનએ હશે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. ના સર. ના સર. ક્લિયર એટલું બધાને? ચાલો હવે આરએનએ હશે તો એના 5 ડેશ છેડો હશે ને 3 ડેશ છેડો હશે, બંને હશે. તો સર આમાં એમિનો એસિડ ક્યાં છેડે જોડાય છે? 5 ડેશ છેડે જોડાય, વચ્ચે જોડાય કે છેલ્લે જોડાય? તો નીચે જો આકૃતિમાં બતાય છે તમને ટીઆરએનએ ના ક્યાં છેડે એમિનો એસિડ જોડાયેલો છે? જો 3 ડેશ છેડે. તો તમને એવો ક્વેશ્ચન પૂછે કે ક્યાં છેડે તમારે આપણે એમિનો એસિડ જોડાય છે, તો એનો આન્સર શું આવશે? 3 ડેશ છેડે. પછી તમને કાલે રીડિંગ કર્યું ત્યારે રિબોઝાઇમ છે એ ક્યાં તરીકે વર્તે છે એવું કઈ આવ્યું હતું? ઉત્પ્રેરક તરીકે. ઉત્સેચક તરીકે વર્તે છે, પણ કયો આરએનએ છે ઈ રિબોઝાઇમ તરીકે વર્તે છે એવું આવી ગયું કાલે તમારે? જેને રીડિંગ કર્યું હશે એને ખબર હશે. આરઆરએનએ. આરએનએ છે, પણ આરએનએ કેટલા પ્રકાર હતા? 23S આરએનએ હતો. યાદ આવે છે આવું બધું? હા. તો તમે કાલ રીડિંગ કર્યું છે કે નથી કર્યું રીડિંગ ટેક્સ્ટ બુકમાંથી? તો કે એવું આવ્યું હતું? હું ભણતો હતો ત્યારે તમારે આવ્યું હતું ક્યાંક? કઈ નહીં, આજે આવશે. જોજો કયો આરએનએ છે તે રિબોઝાઇમ તરીકે વર્તે છે. ચાલો, કોણ મને ટ્રાન્સક્રિપ્શનનું રિવિઝન કરાવશે? કયો તો ટ્રાન્સક્રિપ્શનનું રિવિઝન મને કોણ કરાવે છે? નામ લઉં? ચાલો મનભાઈ, હાવ અડધી મિનિટની અંદર કાલે તમે જે ભણ્યા હોય એનું રિવિઝન કરાવો. પ્રત્યાંગન એકમમાં 3 ભાગ આવે. પહેલા પ્રારંભિક, બંધારણીય જનીન અને સમાપ્તિકારક. એમાં ડીએનએ આધારિત કેમાં 3 ભાગ હોય? એ 3 ભાગ કેમાં હોય? પ્રત્યાંગન એકમ. હા, પ્રત્યાંગન એકમ એટલે કે જીનમાં. હા, એમાં પ્રારંભિકમાં ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ એ પ્રારંભિક કારક સાથે સિગ્મા કારક સાથે જોડાઈને પ્રક્રિયાનો પ્રારંભ કરે. હા. પછી પ્રક્રિયા આગળ વધે બંધારણીય જનીન, અને સમાપ્તિ કારકમાં રો કારક સાથે જોડાઈને પ્રત્યાંગનની પ્રક્રિયાનો અંત ભાગ કહેવાય. ઓકે, આ કયા સેલ ની અંદર હોય? આદિકોષ કેન્દ્રી કે સુકોષ કેન્દ્રી? આદિકોષ કેન્દ્રી. હા, રાઈટ. સુકોષ કેન્દ્રીનું તો આપણે રિવિઝન કર્યું છે ને અત્યારે, એટલે એ કોઈને કઈ પૂછવાનું નથી. ચાલો હવે આપણે ટીઆરએનએ વિશે જોઈએ. તો આ ટીઆરએનએ છે, નીચે તમને બતાવી છે આ રેડ કલરની લાઈન. એ શું છે એ કહો તો બધા મને. એમઆરએનએ છે, જો અહીં એમઆરએનએ લખ્યું છે. એમઆરએનએ ઉપર આ શું આવેલા છે? તો કે ચોક્કસ એમિનો એસિડ માટેના કોડોન આવેલા છે, એટલે કે જીનેટિક કોડ આવ્યા છે. ઉપર તમને ટીઆરએનએ ની અંદર આ તમને જનીન સંકેત જે આપણને એમઆરએનએ ઉપર જોવા મળે છે એને વિરુદ્ધ જે એનું પૂરક હોય એવા કોડોન જોવા મળે છે. એને શું કહેવાય? એન્ટી કોડોન તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? ચાલો હાલો, આપણે પ્રારંભ ક્યાંથી થાય? એયુજી કોડોન થી થાય કે નો થાય? તો તમને એમ પૂછે કે દરેક પ્રોટીનની અંદર કયો ટીઆરએનએ સૌથી પહેલા જોડાશે? તો ટીઆરએનએ અંદર જે એન્ટી કોડોન આવેલું હોય એ બોલો. ચાલો, તો આવશે યુએસી. થાય? હા. તમને એવું પૂછે દરેક પ્રોટીન સંશ્લેષણની અંદર શરૂઆતની અંદર કયો ટીઆરએનએ આવશે, અથવા તો કે ક્યાં એન્ટીકોડોન ધરાવતો ટીઆરએનએ આવશે? તો યુએસી આવે. ખબર પડે ને? હા સર. હા સર. હા, આવું ટેક્સ્ટ બુકમાં કંઈ લખ્યું નથી, પણ આપણને પૂછી શકે. ચાલો, સંકેતની પરિકલ્પના ખૂબ પહેલાના સમયથી ફ્રાન્સિસ ક્રિકના મત અનુસાર સંકેતોને વાંચવા માટે અને એમિનો એસિડ સાથે સંબંધ રાખવાની ક્રિયાથી હોવી જોઈએ એવું કીધું હતું.
કારણ કે એમિનો એસિડમાં કોઈ સંરચનાત્મક વિશેષતા નથી હોતી જેનાથી તે સંકેતને ચોકસાઈપૂર્વક વાંચી શકે. એમિનો એસિડ તો કોના દ્વારા લઈ જવાય છે? તો કે ટીઆરએનએ દ્વારા. ટીઆરએનએ કે આ તારે અહીંયા જોડાવાનું તો જોડાઈ શકે. બાકી એમિનો એસિડને પોતાને એવી ખબર ન પડે કયા ક્રમની અંદર આવવું છે એમ. તેઓએ અનુકૂલક અણુની હાજરીમાં, અનુકૂલક અણુ એટલે શું? આપણે પહેલા દિવસે આ ચેપ્ટરને સ્ટાર્ટ કર્યું ત્યારે અનુકૂલક અણુ એટલે ટીઆરએનએ લખ્યું હતું, યાદ આવે છે આવું? હા એટલે સર. કે અનુકૂલક અણુ એટલે કે ટીઆરએનએ ની હાજરી પ્રસ્થાપિત કરી કે જે એક બાજુ સંકેતને વાંચે છે અને બીજી બાજુએથી વિશિષ્ટ એમિનો એસિડને જોડતા હોય છે. આ બતાવી છે ને તમને, એક બાજુથી સંકેત વાંચે છે અને એક બાજુથી એમિનો એસિડને જોડે છે. ટીઆરએનએ એસઆરએનએ તરીકે પણ ઓળખાય છે. એસઆરએનએ એટલે સોલ્યુબલ આરએનએ થાય. કાલે આપણે એસએનઆરએનએ જોયું હતું. એસએનઆરએનએ નો અર્થ શું હતો? સ્મોલ ન્યુક્લિયર આરએનએ છે. જ્યારે એસઆરએનએ એટલે શું થાય? એસઆરએનએ એટલે સોલ્યુબલ આરએનએ થાય. બંને વચ્ચે ડિફરન્સ છે, ખબર પડે છે? હા હા સર. સર. છતાં પણ તેની અનુકૂલક અણુ તરીકે જે આ ટીઆરએનએ સ્વરૂપ છે એ થોડાક સમય પછી એને જાણ થઈ કે જે અનુકૂલક અણુ છે એ કોણ છે? ટીઆરએનએ છે. એવું થોડાક સમય પછી જાણ થઈ. ત્યારે જ્યારે આની જાણકારી મળી કે એમિનો એસિડને કોક લઈ જાય છે એ ટીઆરએનએ છે, ત્યારે ખબર નહોતી, પછી ખબર પડી. ટીઆરએનએમાં એક પ્રતિસંકેત લૂપ એટલે કે એન્ટીકોડોન લૂપ હોય છે, જ્યાં સંકેતના પૂરક બેઝ આવેલા હોય છે. તેમાં એમિનો એસિડનો સ્વીકાર્ય છેડો આવેલો હોય. સ્વીકાર્ય છેડો બતાય છે કયો હોય? 3' હોય. તેનાથી એમિનો એસિડ સાથે જોડાય છે. પ્રત્યેક એમિનો એસિડ માટે વિશિષ્ટ ટીઆરએનએ આવેલા હોય. ખબર પડે છે બધાને? હા સર. પ્રારંભ હા, સર. માટે બીજો વિશિષ્ટ ટીઆરએનએ હોય છે જેને પ્રારંભક ટીઆરએનએ હોય એટલે કે ઇનિશિએટર ટીઆરએનએ તરીકે ઓળખવામાં આવે. હવે ઇનિશિએટર ટીઆરએનએ તરીકે કોણ હોય? તો જે મિથિયોનિનને લઈને આવે એ હોય. તો મિથિયોનિનને લઈ આવતા જે ટીઆરએનએ છે એનું એન્ટીકોડોન લૂપમાં સંકેત શું હશે? તો આપણે જોઈ લઈએ. AUG નું વિરુદ્ધમાં શું હોય? UAC. ક્લિયર? હા સર. સમાપ્તિ સંકેત માટે કોઈ ટીઆરએનએ હોતા નથી, એટલે જ આપણે કીધું હતું 61 પ્રકારના ટીઆરએનએ છે એ આપણને જોવા મળે છે. ટીઆરએનએ નું દ્વિતીયક બંધારણ છે એ આપણને આપેલું છે આકૃતિની અંદર, જે ક્લોવર લીફ જેવું બતાય. એટલે ક્લોવર લીફ કેવું હોય? આવું હોય, આ રીતનું બતાય. પરંતુ આપણે અત્યારે ખાલી શું જોવાનું છે કે દ્વિતીયક બંધારણ તમને પૂછે એટલે તમને શું યાદ આવવું જોઈએ? ક્લોવરનું લીફ યાદ આવવું જોઈએ. અને તૃતીયક બંધારણ કે એટલે કે વાસ્તવમાં કોણ અસ્તિત્વ ધરાવતો? તૃતીયક બંધારણ. તો તૃતીયક બંધારણ કેવું હોય? તો કે ઊંધા એલ આકારનું હોય છે. આ રીતનું ઊંધા એલ આકારનું આપણને જોવા મળે. આ સીધો એલ કેવો હોય? આવો હોય. અને ઊંધો એલ આપણને બતાય છે, ઊંધા એલ આકારનું હોય છે. ક્લિયર? ટીઆરએનએ વિશે એટલું જ આપણે ભણવાનું છે. હવે ભાષાંતરણની પ્રક્રિયા શરૂ કરીએ. તો ભાષાંતરણ પ્રક્રિયાની અંદર થાય શું? તો કે આરએનએ માંથી શું બને છે? તો કે પ્રોટીન બને છે. કોના દ્વારા બને? તો કે રિબોઝોમ દ્વારા બને છે. રિબોઝોમ ની અંદર શું આવેલું હોય? તો બે વસ્તુ આવેલી હોય. કઈ વસ્તુ હોય? પ્રોટીન અને આરએનએ હોય. રેડી? ભણી ગયા આવું? હા સર, ભણી ગયા છે. ચાલો આગળ જોઈએ. ભાષાંતરણ એવી પ્રક્રિયા છે જેમાં એમિનો એસિડના બહુલીકરણથી પોલીપેપ્ટાઇડનું નિર્માણ થાય છે. સર, આ તો આપણે 9 ચેપ્ટરથી ભણી આવે કે એમિનો એસિડ ભેગા થાય ડાયપેપ્ટાઇડ બને, ડાયપેપ્ટાઇડમાંથી પોલીપેપ્ટાઇડ બને, પોલીપેપ્ટાઇડ એક સાથે વધારે પ્રકારની પોલીપેપ્ટાઇડ ભેગી મળીને શું થાય છે? તો કે પ્રોટીન બને છે. તો એમિનો એસિડનો ક્રમ mRNA ઉપર આવેલા બેઝ ક્રમ અનુસાર પર આધાર રાખે છે. એમિનો એસિડ છે પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાયેલા હોય છે અને પેપ્ટાઇડ બંધના નિર્માણ માટેની શક્તિની આવશ્યકતા રહેલી હોય છે. આ કારણે પ્રથમ અવસ્થામાં એમિનો એસિડ સ્વયં એટીપીની હાજરીમાં સક્રિય થઈ જાય છે. તમને એવું પૂછે પ્રોટીન સિન્થેસિસનો સૌથી પહેલો તબક્કો કયો છે? તો કે એમિનો એસિડ છે પોતે એટીપીની હાજરીમાં સક્રિય થઈ જાય છે. પહેલો તબક્કો આવે. ખબર પડી? પહેલો તબક્કો ન આવે કે mRNA છે તો એની આરે રિબોઝોમ જોડાય. એ પહેલો તબક્કો નથી. પહેલો તબક્કો કયો છે? એમિનો એસિડ સ્વયં એટીપી હાજરીમાં સક્રિય થઈ જાય છે. ખબર પડી? 2020માં નીટમાં આ પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કયો તબક્કો પહેલો છે જે પ્રોટીન સિન્થેસિસની પ્રક્રિયામાં થાય? કયો તબક્કો આવે? એમિનો એસિડ સ્વયં એટીપીની હાજરીમાં સક્રિય થઈ જાય છે. સમજાણું બધાને? હા સર. આ પ્રક્રિયાને શું કહેવાય છે? તો કે ટીઆરએનએ નું આવેશીકરણ અથવા તો ચાર્જિંગ ઓફ ટીઆરએનએ. આપણે મોબાઈલને યુઝ કરવો તો પહેલા ચાર્જિંગ કરવો પડે ને, પહેલા ચાર્જિંગ થાય પછી યુઝ થાય. એવી રીતે પહેલા ટીઆરએનએ નું ચાર્જિંગ થાય પછી ઉપયોગમાં લઈ શકાય છે. એટલે કે એનું ગુજરાતી કહ્યું છે ટીઆરએનએ નું આવેશીકરણ. વધુ સ્પષ્ટ રીતે ટીઆરએનએ એમિનો એસાઇલેશન કહે છે. એટલે કે ચાર્જિંગ ઓફ ટીઆરએનએ શું કહેવાય છે? એમિનો એસાઇલેશન તરીકે ઓળખવામાં આવે છે. બે આવેશિત
ટીઆરએન એટલે કે બે ચાર્જ ટીઆરએન આપણે ઉપર જોયું હતું ક્યાં ક્યાં બે હતા જો તો એક સેરીન બતાય તમને સેરીન બતાય છે એની બાજુમાં ટાયરોસિન છે એટલે કે બે ચાર્જ એમિનો એસિડ ભેગા મળે અને પછી બંને વચ્ચે શું થાય તો કે પેપ્ટાઇડ બંધ બને છે પણ અહીંયા આખી સ્ટ્રક્ચર કયું આવેલું છે તો કે રિબોઝોમની હાજરીમાં આ બધું થાય આપણે ભણીએ છીએ નીચે બે ટીઆરએનએ એકબીજાની નજીક આવવાથી અણુની વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય છે તો ભાઈ થાય કઈ રીતે એ તો સમજાવો સર તો ચાલો આપણે અહીંયા દોરીએ છીએ છે શું પહેલા તો લાલ કલરથી દોરી છે શું એમઆરએનએ છે બધાને ખબર પડી એમઆરએનએ અહીંયા કયો છેડો હોય 5 ડેશ હોય અહીંયા કયો છેડો હોય 3 ડેશ હોય અહીંયા પેલા કયો કોડોન આવેલો છે AUG આવશે ખબર છે છેલ્લે સૌથી છેલ્લે કોણ આવશે UAA અથવા તો UAG અથવા તો UGA ક્લિયર થયું આ ત્રણેયમાંથી ગમે કોડોન ક્યાં હોય છેલ્લે હોય ચાલો વચ્ચેની સાઈડ શું છે તો કે જે પ્રોટીન બનાવવું હશે એના બધા કોડોન આવેલા હોય ક્લિયર સમજાય છે એટલું બધાને આ રીતના બધા કોડોન હોય પણ અહીંયા વચ્ચે વચ્ચે આપણે જગ્યા રાખી છે ને જગ્યા ન હોય એ આખું સળંગ આમ જ હોય આ રીતે જ હોય આ તો હું આપણને અલગ અલગ એમિનો એસિડના કોડોન દર્શાવ્યા છે એવું લાગે એટલે આપણે આવી રીતે કરેલું છે ચાલો અહીંયા કોણ જોડાય રિબોઝોમ જોડાય છે કોણ જોડાય છે રિબોઝોમ હવે જો આ રિબોઝોમ છે પ્રોકાર્યોટિક ની અંદર હશે તો કોણ હોય 70S વાળો હોય અને જો સુકોષ કેન્દ્રી હોય તો 80S હશે સમજાય છે બધાને હા સર હવે અહીંયા શું થયું એમિનો એસિડ આવશે કોણ લઈને આવશે તો કે ટીઆરએન લઈને આવશે આ ઇનિશિએટર ટીઆરએન હશે જે કોને લઈને આવ્યો મિથિયોનિનને લઈને આવ્યો પછી એની બાજુમાં શું આવે બીજો આરએનએ ટીઆરએનએ આવે એની આરે બીજો હશે એટલે આ બંને નજીક આવ્યા એટલે શું થયું પેપ્ટાઇડ બંધ બની ગયો હવે શું થાય એક છેડો આગળ હાલશે કોણ હાલશે એક છેડો એક જનીન સંકેત રિબોઝોમ છે એ 5 ડેશ થી 3 ડેશ બાજુ જાય છે કઈ બાજુ જાય છે 5 ડેશ થી 3 ડેશ બાજુ એટલે શું થાય તો કે આ છે એ નીકળી જાય હવે અહીંયા કોણ આવશે નવો ટીઆરએનએ આવશે ત્યાં કોઈક બીજું હશે ત્યાં જોડાશે અહીંયા પેપ્ટાઇડ પણ પછી પાછો એક છેડો ક્યાં જાય 5 ડેશ થી 3 ડેશ આગળ જાય ખબર પડે છે બધાને તો અહીંયા પેપ્ટાઇડ બંધ બને છે કોની હાજરીમાં તો કે રિબોઝોમની હાજરીમાં રિબોઝોમની અંદર શું આવેલું હોય આરઆરએનએ આવેલો હોય જો હમણાં આવશે ઉત્પ્રેરકની હાજરીમાં ઉત્પ્રેરક એટલે એન્ઝાઇમ થાય તો કે ખબર છે ને બધાને પેપ્ટાઇડ બંધ બનવાનો દર કેવો થાય ઝડપી બની જાય રિબોઝોમ કોણ છે તો કે કોષીય ફેક્ટરી છે જે પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર છે રિબોઝોમમાં સંરચનાત્મક આરએનએજ અને 80 પ્રકારના પ્રોટીન આવેલા હોય જો રિબોઝોમની અંદર કોણ આવેલું હોય તો કે આરએનએ હોય ને પ્રોટીન હોય પણ પ્રોટીન કેટલા પ્રકારના છે આ વાત યાદ રાખજો નકર તમને એમ થશે કે સર તો ખાલી અલગ અલગ પ્રકારના ટીઆરએનએ આવે એ અલગ અલગ પ્રકારના આરઆરએનએ આવેલા હોય એ ભણાવ્યું હતું પણ પ્રોટીન અલગ અલગ પ્રકારના હોય એ ભણાવ્યું નહોતું કેટલા પ્રકારના પ્રોટીન છે એ રિબોઝોમ બનાવવામાં ભાગ લે છે 80 પ્રકારના તેની નિષ્ક્રિય અવસ્થામાં બે મોટા પેટા એકમો હોય માનો કે 80S રિબોઝોમ હોય તો ક્યાં ક્યાં હોય તો કે 60-40 હોય છે બે પેટા એકમો ને જો 70S હોય તો 50-30S હોય ચલો નાના પેટા એકમો હોય જે એમઆરએનએ સાથે સંકળાય છે ત્યારે એમઆરએનએ માંથી પ્રોટીન બનાવવાની જે ભાષાંતરની જે ક્રિયા હોય છે તે શરૂ થાય છે મોટા પેટા એકમોમાં બે સ્થાન હોય છે બે સ્થાન જેનાથી એમિનો એસિડ જોડાઈને એકબીજાની અત્યંત નજીક આવે છે જેનાથી પેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય છે પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે ઉત્સેચક આવે છે જેને આપણે રિબોઝાઇમ કહીએ છીએ રિબોઝાઇમ તરીકે કોણ વર્તે છે 23SRRNA 23SRRNA આપણને કેમાં જોવા મળતો તો 80S માં જોવા મળતો તો 70S ની અંદર જોવા મળતો તો મને કયો તો એ 23SRRNA આપણને ક્યાં જોવા મળતો તો જે કાલે લેક્ચર ભણ્યો હશે રીડિંગ કર્યું છે એને ખબર હશે એટલે મને ખબર પડી જશે કે આમાંથી કોણ કોણ રીડિંગ કરીને આવ્યું છે 70S માં 70S ની અંદર 50S કે 3S 50S રેડી 50S ની અંદર આપણને જોવા મળતું હતું એટલે આ જે આપણને પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા ભણાવવામાં આવી છે એ આદિકોષ કેન્દ્રીય છે કે સુકોષ કેન્દ્રીય છે
આદિકોષ. પ્રોક્રોએટી. આદિકોષ કેન્દ્રીય અથવા તો પ્રોકેરિયોટિક સેલની આપણને ભણાવવામાં આવે છે. એમઆરએનએમાં ભાષાંતર એકમ એ આરએનએ નો અનુક્રમ છે. એટલે આપણને ખબર છે ભાષાંતરણ થાય છે કોના આધારે થાય કે એમઆરએનએ નો આખો અનુક્રમ છે એના આધારે થાય છે. જેના છેડા પર પ્રારંભિક સંકેત તરીકે કોણ હોય? યુએજી હોય અને સમાપ્તિ સંકેત તરીકે સ્ટોપ કોડોન હોય. સ્ટોપ કોડોન 3 પ્રકારના હોય, આપણે ઉપર જોયા. અને વચ્ચેની સાઈડ શું હોય? પોલીપેપ્ટાઇડના સંકેતો આવેલા હોય છે. હવે એમઆરએનએમાં કેટલાક વધારાના અનુક્રમ આવેલા હોય છે જે ભાષાંતરિત નથી, તેમને ભાષાંતર રહિત વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. અનટ્રાન્સલેટેડ રિજિયન યુટીઆર તરીકે ઓળખવામાં આવે છે. ક્યાં હોય? તો કે 5 ડેશ છેડા અને 3 ડેશ છેડાના પછી હોય. એટલે કે માનો કે આપણે અહીંયા એવું લખ્યું, આખું આ છે, આ કોણ છે? એયુજી છે. ક્યાં આવ્યું છે? 5 ડેશ છેડા. અહીંયા કોણ છે? યુએએ એટલે કે સ્ટોપ કોડન છે. કઈ જગ્યાએ આવ્યું? 3 ડેશ. તો આની પછીના વિસ્તારમાં અને આની પહેલાના વિસ્તારમાં જે વસ્તુ આવેલી હશે, અહીંયા થોડાક કોડોન આવેલા હોય, એ શું કામ આવેલા હોય? તો કે સ્થાયીતા આપવા માટે આવેલા હોય. તો આપણને ખબર છે પ્રોટીન સિન્થેસિસની શરૂઆત ક્યાંથી થાય? તો કે એયુજી થી થાય છે અને પૂરી ક્યાંથી? યુએએ થી થઈ જાય. હવે એની એયુજી ની ડાબી બાજુએ અને યુએએ ની જમણી બાજુએ જે આવેલું હશે એનું કોઈ પણ જાતનું ભાષાંતર થવાનું નથી. એટલે એને શું કહેવાય? યુટીઆઈ તરીકે ઓળખવામાં આવે છે. કોની તરીકે ઓળખવામાં આવે છે? યુટીઆર, સોરી, યુટીઆર તરીકે ઓળખવામાં આવે. યુટીઆર એટલે અનટ્રાન્સલેટેડ રિજિયન તરીકે ઓળખવામાં આવે. એટલે કે એનું ભાષાંતર થતું નથી. સમજાય છે? તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે યુટીઆઈ કઈ જગ્યાએ આવેલું હોય? ડીએનએ આવેલું હોય, પ્રોટીનમાં આવેલું હોય, એમઆરએનએમાં આવેલું હોય, ટીઆરએનએમાં આવેલું હોય, તો તમારો આન્સર શું આવશે? મને કહો તો. એમઆરએનએ. સમજાય છે? આવી રીતના પ્રશ્ન હોય, ખાલી હોય એનસીઆરટીમાં, પણ જે સમજાવ હોય એને આવડી જાય. ચાલો, પ્રારંભ માટે રિબોઝોમ એમઆરએનએ ના પ્રારંભિક સંકેત એયુજી સાથે જોડે. તમને એવું પૂછવામાં આવે કે ભાષાંતર આપણે શરૂ કરવું છે તો રિબોઝોમ કોની આરે જોડાય છે? એમાં દેખો યુટીઆર, યુએ, એયુજી કે કાંઈ કહી ન શકાય તો શું આવશે? એયુજી તરીકે આવે. ખબર પડે? જેની ઓળખ ફક્ત પ્રારંભિક ટીઆરએનએ દ્વારા જ થઈ શકે ને ટીઆરએનએ જે હશે એનું આપણે એન્ટીકોડોન હોય એ આપણે ઉપર જોઈ ગયા. રિબોઝોમ ત્યારબાદ પ્રોટીન સંશ્લેષણની પ્રલંબન પ્રક્રિયા તરફ આગળ વધે છે. આ દરમિયાન એમિનો એસિડ છે એ ટીઆરએનએ સાથે જોડાઈને જટિલ રચનાનું નિર્માણ કરે છે, જે આગળ વધીને ટીઆરએનએ ના પ્રતિસંકેત સાથે જોડાઈને પૂરક બેઝ બનાવે છે અને એમઆરએનએ ના ઉચિત સંકેત સાથે જોડાય. રિબોઝોમ એમઆરએનએ પરથી એક સંકેતથી બીજા સંકેત તરફ ખસે છે. કઈ દિશામાં? તો 5 ડેશ થી 3 ડેશ બાજુ ખસે. એક પછી એક એમિનો એસિડ ઉમેરાવાથી પોલીપેપ્ટાઇડના અનુક્રમો ભાષાંતરણ પામે છે, જે ડીએનએ દ્વારા નિર્દેશિત અને એમઆરએનએ દ્વારા નિરૂપિત હોય છે. નિદર્શન કોએ કર્યું હતું? તો કે ડીએનએ. હવે નિરૂપણ કોના દ્વારા થાય? તો કે એમઆરએનએ દ્વારા થાય છે. અને અંતમાં વિમોચકકારક. વિમોચકકારક એટલે રિલીઝ ફેક્ટર છે એ સમાપ્તિ સંકેત સાથે જોડાવાથી ભાષાંતર પ્રક્રિયાનો અંત આવે છે. રિલીઝ ફેક્ટર એટલે કોને રિલેટેડ હશે? તો કે યુએએ, યુએજી, યુજીએ. રિબોઝોમમાંથી સંપૂર્ણ પોલીપેપ્ટાઇડ છે તે મુક્ત થઈ જાય છે. રિબોઝોમના 2 યુનિટ હતા એ મુક્ત થઈ જાય છે અને જે એમઆરએનએ છે એ પણ છૂટું પડી જાય છે. તો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. છે ડાઉટ કોઈને? ના સર. એટલું સમજાઈ ગયું બધાને? હા સર. હા. હા સર. ચાલો, આ વસ્તુ તમારે જરૂરી છે. યુટીઆર કોને કહેવાય એટલે આપણે અહીંયા મૂકી દઈએ છીએ. ચાલો, તો આપણે અત્યારે ભણી શું ગયા? જે મેઇન વસ્તુ હતી ને આપણે ભણી ગઈ. કઈ વસ્તુ? તો કે આપણે મોનેરાનો બેક્ટેરિયા એક આપણને આપી દીધો હોય તો એ બેક્ટેરિયાની અંદર આપણને એમ કે પ્રોટીન સિન્થેસિસ કઈ રીતે થઈ ખબર પડે? હા ખબર પડે ને સર, અમને તો આવડે જ છે. પછી એવું પૂછે તમને કે એમાં સ્વયંજનન ડીએનએ નું કઈ રીતે થઈ, તો આવડે? તો આવડે સર. અમને બેક્ટેરિયા આપી દો એટલે અમે એની અંદર તમને કઈ જગ્યાએ કઈ વસ્તુ થઈ કહી દે. એની અંદર ટ્રાન્સક્રિપ્શન કઈ રીતે થઈ ખબર પડે? તો હા આપી દે. હવે તમને માણસના ગાલનો કોષ આપી દીધો હોય તો એની અંદર તમને કઈ રીતે એમઆરએનએ બની ખબર પડે? હા સર ખબર પડે. સ્વયંજનન કઈ રીતે થાય ખબર પડે? હા ખબર પડે. અને એમઆરએનએ માંથી ભાષાંતર કઈ રીતે થાય ખબર પડે? તો હા ખબર પડે. કેમ કે ઓલામાં 70S રિબોઝોમ હતા, આમાં કોણ આવશે? 80S આવે, એટલો ફરક પડે. બીજી કઈ જાતની બીજો કઈ ફેરફાર આવતો નથી. તો તમે એટલી વસ્તુ ભણી ગયા. કોષ
કોષની અંદર ન્યુક્લિયસ હોય, ન્યુક્લિયસની અંદર ડીએનએ બધા આવેલા હોય, ડીએનએ ની અંદર જે ક્રમ આપેલો હોય એને જનીન કહેવાય. એક જનીનને મારા જે સંતાન હશે એની અંદર કઈ રીતે વારસાગમન થાય એ ભણી લીધું. 2 જનીન આવેલા હોય તો એનું વારસાગમન ભણી લીધું. એક જનીનના વારસાગમનની અંદર જે ફેરફારો આવતા હોય, ઉપવાદો હતા, જે સહપ્રભાવિતા હતું, અપૂર્ણ પ્રભાવિતા હતું, એ ભણી લીધા. દ્વિસંકરણની પ્રયોગની અંદર 2 જનીન છે એ એક જ રંગસૂત્ર ઉપર આવેલા હોય, તેમાં સહલગ્નતા જોવા મળશે, પુનઃ સંયોજક જોવા મળશે, એ એના અંતરના આધારે ડિપેન્ડેડ હોય, એ ભણી ગયા. 2 અલગ અલગ જનીન છે એ અલગ અલગ રંગસૂત્ર ઉપર આવેલા હોય તો એનું વારસાગમન થતું હોય ત્યારે મુક્ત વિશ્લેષણ થાય, એ ભણી ગયા. માણસનું લિંગ નિશ્ચયન કઈ રીતે થાય એ ભણી ગયા. પક્ષીની અંદર લિંગ નિશ્ચયન કઈ રીતે થાય એ ભણી ગયા. મધમાખીની અંદર કઈ રીતે થાય, તીતી ઘોડાની અંદર કઈ રીતે થાય એ ભણી ગયા. પોલીપ્લોઇડી શું કામ થાય એ જોઈ ગયા. એન્યુપ્લોઇડીની અંદર શું થાય એ જોઈ ગયા. મેન્ડેલિયન ડિસઓર્ડર ભણી ગયા. આ બધું યાદ આવે છે ને? રિવિઝન થવા મળ્યું ને હવે બધું? હા સર. સર અમે તમે 10મું ચેપ્ટર 11મા ધોરણમાં ભણાવ્યું હતું ત્યારે તમે એવું કીધું હતું કે ડીએનએ માંથી ડીએનએ કઈ રીતે બનશે એ તમે ભણાવશો. એ ભણાવ્યું? હા સર ભણાવ્યું. સ્વયં જનન ભણી ગયા. એ તબક્કાની અંદર થાય. પછી ડીએનએ માંથી મારે કોઈ પણ જાતનું પ્રોટીનની જરૂર પડી, ધારો કે મારે ઇન્સ્યુલિનની જરૂર પડી, મેં આજે 4-5 ગુલાબજાંબુ ખાઈ ગયો છું, તો હવે મારે વધારાનું જે ગ્લુકોઝ છે એને મારે ગ્લાયકોજનની અંદર ફેરવવું છે, એટલે મારે ઇન્સ્યુલિનની જરૂર પડી. તો હવે આ ઇન્સ્યુલિન બનશે કેમ? તો કે ડીએનએ માંથી એમઆરએનએ બનશે. તો એને શું કીધું? ટ્રાન્સક્રિપ્શન કીધું. એ ભણી ગયા. હવે ટ્રાન્સક્રિપ્શન માંથી મારે ઇન્સ્યુલિન બનાવવું છે તો એ કઈ રીતે બનશે? તો કે રિબોઝોમ આવશે ને એ કઈ રીતે બનાવશે એ પણ આપણે ભણી ગયા. એટલી વસ્તુ આપણે ભણી ગયા છે. કોઈને કઈ ડાઉટ થાય છે? બધું વિઝ્યુલાઇઝ થવા માંડ્યું કે આપણે કેટલી ડીપની અંદર ભણી ગયા છે બધું? હા સર. બધાને થાય છે? લેડીઝ જેન્ટ્સ જે ડોક્ટરો છે એ બધાને ખબર પડે છે ને આ બધી? હા સર. ઓકે ચાલો. હવે આપણે ભણવાનું છે જનીન અભિવ્યક્તિનું નિયમન. જનીન અભિવ્યક્તિનું નિયમન એટલે શું પેલા થઈ જોઈએ? નિયમન કોને કહેવાય? કયો તો મને. નિયમન એટલે નિયંત્રણ કરવું થાય. હા. ચાલો, નિયંત્રણ કરવું થાય. ચાલો, આપણે કાલે કીધું હતું કે એમિનો એસિડના બધા નામ કહેશો એટલે તમારા જે કોષ્ટકની અંદર છે ને આ વસ્તુ આપેલી છે બધી, એના કયા કયા નામ છે તમે જો બાજુમાં આર્જિનિન, એસ્પાર્જિન, એસ્પાર્ટિક એસિડ, સિસ્ટીન, ગ્લુટામિક એસિડ, ગ્લુટામાઇન, ગ્લાયસિન, હિસ્ટિડિન, આઇસોલ્યુસિન, લ્યુસિન, લાઇસિન, મિથિયોનિન, ફિનાઇલ એલેનિન, પ્રોલિન, સેરિન, થ્રિયોનિન, ટ્રિપ્ટોફેન, ટાયરોસિન ને વેલાઇન, એવા બધા જે નામ છે એ બધા અહીંયા લખેલા છે. તો એ પ્રમાણે તમારે જોઈ લેવાનું. જે સંકેત આપણને આપેલા હોય ને એ જોઈ લેવા, એના આધારે તમને ખબર પડી. ખબર પડી બધાને? હવે તમને એક જો ડાઉટ થયો હશે, આપણે સિકલ સેલ એનિમિયા ભણ્યા ત્યારે એમાં એવું લખ્યું હતું ગ્લુટામિક એસિડ ની જગ્યાએ કોણ આવી જાય છે? વેલાઇન આવી જાય છે. આવું ભણ્યા હતા? વેલાઇન. હવે કાલે તમારે ની વસ્તુ ઓલામાં ભણવાની હશે, જનીન સંકેતનું હતું ને, એમાં લખ્યું હતું ગ્લુટામિક એસિડ જગ્યાએ ગ્લુટામેટ લખ્યું હતું. આવ્યું હતું ગ્લુટામેટ? હા સર. જે વાંચ્યું હશે તો સર એક ચેપ્ટર ની અંદર ગ્લુટામિક એસિડ લખ્યું, એક ચેપ્ટર ની અંદર ગ્લુટામેટ લખ્યું. અમારે સમજવું હું તો કે ગ્લુટામિક એસિડ ને ગ્લુટામેટ વચ્ચે કાંઈ ફરક નથી, બે એક જ વસ્તુ છે. ગ્લુટામિક એસિડ કેમ લખાય? તો ચલો આ બધા ગ્લુટામિક એસિડ છે, હું એમિનો એસિડ છે. એમિનો એસિડમાં આવું હોય COOH, અહીંયા હોય AH, અહીંયા બધું NH2 હોય, ખાલી R અલગ અલગ હોય. તો R ની જગ્યાએ COOH આવેલું હોય તો એને શું કહે? ગ્લુટામિક એસિડ કહેવાય. હવે ગ્લુટામિક એસિડ માંથી હું આ H ને કાઢી નાખું એટલે શું બની જાય? આ H ને નીચેનો છે એ કાઢી નાખું તો એ કોઈ પણ જાતનો ક્ષાર બનાવવા માટે સક્ષમ થઈ જાય. તો આ H કાઢી નાખો એટલે આ COO માઇનસ થઈ ગયું, તો આને ગ્લુટામેટ કહેવાય. બીજો કાંઈ જાતનો ફેરફાર નથી. બધાને ક્લિયર થયો ડાઉટ? આ કોઈ મને પૂછ્યો નહીં એટલે મારે કેવું પડ્યું. ચાલો હવે આપણે આગળ વધીએ. આગળ વધવામાં શું ભણવાનું? તો કે રેગ્યુલેશન ભણવાનું છે. રેગ્યુલેશન ની અંદર શું આવે? રેગ્યુલેશન ઓફ જીન ભણાવો. ચાલો, આપણે કેટલા કોષ ભણ્યા? તો કે 2 પ્રકારના કોષ ભણ્યા. 2 પ્રકારના કોષમાં આદિકોષ કેન્દ્રની અંદર બેક્ટેરિયા આપણે કરી શકીએ? તો કે હા સર. આમાં હ્યુમનનો ગમે એ કોષ હાલે કે ન હાલે? હાલે સર. આમાં કોઈ ડાઉટ? આ લખ્યું એમાં મેં? ના સર. ચાલો, હવે મારે કોઈ પણ જીન છે એની જે અભિવ્યક્તિ થાય છે એનું નિયમન મારે બેક્ટેરિયાની અંદર કરવું હોય તો કઈ રીતે કરી શકું? તો કે એનું નિયમન જ્યારે ડીએનએ માંથી આરએનએ બનતું હોય ત્યારે કરી શકું? તો કે હા સર. ડીએનએ માંથી આરએનએ બનતું હોય, તમે એવું કંઈક વસ્તુ નાખી દો ડીએનએ માંથી એમઆરએનએ બનતું જ બંધ થાય તો એની અભિવ્યક્તિ નિયંત્રણ થઈ ગઈ? હા સર થઈ ગઈ. હવે એમઆરએનએ બની ગયું, માનો કે એમઆરએનએ બની ગયું છે, હવે હું એનું ટ્રાન્સલેશન થવા ન દઉં
એટલે કે પ્રોટીન ન બનવા દો તોય તે એની અભિવ્યક્તિ નહીં થાય. તો નિયંત્રણ થયું કે ન થયું? હા સર થયું. તો બેક્ટેરિયાની અંદર મારે જ્યારે નિયંત્રણ કરવું હોય તો બે સ્તરે હું નિયંત્રણ કરી શકું. ડીએનએ માંથી mRNA બનતું હોય ત્યારે ને mRNA માંથી પ્રોટીન બનતું હોય ત્યારે. કેમ કે ડીએનએ માંથી mRNA ને mRNA માંથી પ્રોટીન છે એ એક જ જગ્યાએ બને. ખબર છે ને? કોષ રસની અંદર જ તે. કેમ કે એમાં કોષ કેન્દ્ર પટલ આવેલું હોતું નથી, એટલે કે કોષ કેન્દ્ર અને જે આપણું કોષ રસ એ બધું અલગ પાડી શકાતું નથી બેક્ટેરિયા. હવે હ્યુમનની વાત થાય તો માણસની અંદર શું થાય? તો માણસની અંદર મારે અભિવ્યક્તિ રોકવી હોય તો ત્યારે ક્યારે રોકી શકું? તો કે ડીએનએ માંથી mRNA બનતું હોય ત્યારે થાય. રોકી શકું? હા સર, રોકી શકો. પછી HNRNA માંથી આપણે જોયું તો સ્પ્લાઇસિંગ, કેપિંગ અને ટેલિંગની પ્રોસેસ દ્વારા mRNA બનતું હતું. અહીં અભિવ્યક્તિ રોકી શકું કે ન રોકી શકું? રોકી શકો સર. mRNA છે એ સાયટોપ્લાઝમની અંદર મૂવ કરતો હોય, હું કંઈક એવું કરી નાખું કે જેને લીધે એ કોષ રસની અંદર જાય જ નહીં, તો પણ અભિવ્યક્તિ રોકી શકાય કે ન રોકી શકાય? હવે કોષ રસની અંદર છે એ mRNA આવી ગયું હોય તો ત્યાં હું એનું ભાષાંતરણ જ રોકી દઉં તો ત્યાં એની અભિવ્યક્તિ રોકી શકું કે ન રોકી શકું? હા સર, રોકી શકો ને. હું કામ ન રોકી શકું? તો આપણે જો ઉપર લાઈન આપીશું, આગળ એ ખબર પડશે બધાને કે આ લાઈન સમજાણી કે ન સમજાણી. જનીન અભિવ્યક્તિનું નિયમન. તો જનીન અભિવ્યક્તિના નિયમનનો વિવિધ સ્તરો ઉપર વ્યાપક અર્થ થાય છે. જનીન અભિવ્યક્તિ ફળ સ્વરૂપે પોલીપેપ્ટાઇડનું નિર્માણ હોય, એટલે કે શું થયું? પ્રોટીનનું નિર્માણ જનરલી રીતે થતું હોય. હવે તમે પ્રોટીન નિર્માણ છે એ ક્યારે થાય? કે જો ડીએનએ માંથી આરએનએ બન્યું ને આરએનએ માંથી પ્રોટીનનું ભાષાંતર સરખું થાય તો વચ્ચે કંઈક અટકાવી દે તો એ થાય નહીં, એટલે એની અભિવ્યક્તિ થાય નહીં. ઘણા બધા સ્તરે તમે નિયમન કરી શકો. સુકોષ કેન્દ્રીય સજીવમાં નિયમન નીચે મુજબ થાય. પ્રત્યાંકન સ્તર. પ્રત્યાંકન એટલે શું થાય? ખબર પડી? એમાંથી mRNA બને છે. HRNA HN કયો? પ્રક્રિયા કે સ્પ્લાઇસિંગ નું નિયમન એટલે HN માંથી આપણે શું કરવાનું હોય? mRNA. સમજાય છે આ લાઈન? mRNA નું કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં સ્થળાંતર કરતા હોય ત્યારે ભાષાંતરીય સ્તર એટલે કે mRNA માંથી તમે પ્રોટીન બનતું હોય ત્યારે એનું તમે રોકી શકો. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. ના સર ચાલો હવે આપણે છે મેઇન આપણે આપ્યું છે ને આમાં લેક ઓપેરોન ઈ ભણવાનું છે. લેક ઓપેરોનની થોડીક માહિતી આપણે મેળવી લઈએ, પછી આપણે થોડુંક ઉપરની જે બધી ચર્ચા છે રીડિંગ કરશું. જો આજે પૂરું ન થાય તો કાલ સુધી આપણે કરવાનું છે, પણ આમાંથી એક પ્રશ્ન આજે જે ભણશું ને એમાંથી એક પ્રશ્ન તો પૂછાવાનો જ છે, એ ડેફિનેટલી છે, કેમ કે દર વર્ષે પૂછાય છે. ચાલો આપણે કોઈ જનીન લઈએ. હવે આપણું જનીન છે ને આમ ડીએનએ ના સ્વરૂપમાં નથી દોરતું. કોના સ્વરૂપમાં દોરું છું? તો લાઈનના ચોરસના સ્વરૂપમાં. તમારે સમજવાનું ત્યાં ડીએનએ છે, ખબર પડે બધાને? ચાલો આ ડીએનએ નો ભાગ બતાવો બધાને. હા સર આ બતાય છે ડીએનએ નો ભાગ. હા સર. ચાલો ડીએનએ નું જે એટલે જીન છે, જીનમાં એક પ્રમોટર હોય. હા સર, હોય ને. ટર્મિનેટર હોય ને, ટર્મિનેટર હોય ને ટ્રાન્સક્રિપ્શન યુનિટમાં. હા સર. હા હવે આપણે પોલિસિસ્ટોનિક ને મોનોસિસ્ટોનિક ભણી ગયા. હા સર, ભણી ગયા. શું હોય પોલિસિસ્ટોનિક ની અંદર? તો કે એક જ પ્રમોટર ટર્મિનેટર ની વચ્ચે એક કરતા વધારે પ્રોટીનનું નિદર્શન કરતા એન્ઝાઇમ આવેલા, એટલે કે ડીએનએ નો ખંડ આવેલો, એટલે કે અહીં 3 પ્રોટીનનું નિદર્શન કરતા છે. એટલે આ કેમાં છે? સુકોષ કેન્દ્રીયમાં છે કે આદિકોષ કેન્દ્રની અંદર હશે? આદિકોષ કેન્દ્રીય. આદિકોષ આ કેન્દ્રમાં પોલિસિસ્ટ્રોનિક છે. સમજાય છે ને બધાને? હા સર. હા હા સર. પરમ દિવસે એવી લાઈન ભણી ગયા હતા કે પ્રમોટરના ડાઉન સ્ટ્રીમ બાજુ અથવા તો અપસ્ટ્રીમ બાજુ એક જનીન ક્રમ આવેલો હોય છે જે બધું નિયમન કરતો હોય, જેને આપણે ઓપરેટર કીધું હતું. તો ઓપરેટર હું ડાબી બાજુ લખી શકું, જમણી બાજુ લખી શકું કે ન લખી શકું? હા સર આપણે માનો કે હા, અહીંયા સર. લખી. આ શું છે? ઓપરેટર છે. આ એક શું બની ગયું? જનીન બની ગયું. હવે આ જનીનની અભિવ્યક્તિ કરતું એક બીજું જનીન આવેલું હોય ને તેની પાસે. આ છે ને ડીએનએ નો આખો ભાગ જ છે, પણ અલગ અલગ સમજાય એના માટે આપણે અલગ પેન યુઝ કરી. ખબર પડી બધાને? ચાલો જનીન અલગ છે અહીંયા, તો એનું પ્રમોટર ની ટર્મિનેટર હશે કે નહીં હોય? હશે. આ શું છે? ટર્મિનેટર. ખબર પડી બધાને? અને એનું જે સ્ટ્રક્ચરલ જીન છે, આમાં કેટલા સ્ટ્રક્ચરલ જીન છે? તો કે સ્ટ્રક્ચરલ જીનની અંદર 3 પ્રકારના પ્રોટીન આવેલા છે. ઝેડ વાય અલગ અલગ છે. જ્યારે અહીંયા જે સ્ટ્રક્ચરલ જીન નિદર્શન કરતું હશે એ કયું છે? આઈ છે. ખબર પડી? તો જે આ આઈ છે એને શું કહેવાય? આખો જે આ લીલા કલરનું આપણે ગ્રીન કલરનું લખ્યું છે એને શું કહેવાય?
તો કે એને કહેવાય રેગ્યુલેટરી જીન કહેવાય. શું કહેવાય? રેગ્યુલેટરી જીન. હું કામે કીધું કે આગળ આની પછી જે જનીન આખું આવેલું છે એનું નિયંત્રણ કોના દ્વારા થાય? તો કે આગળની સાઈડ જે જનીન આવેલું છે ને એના દ્વારા થાય. તો સર બધા જનીનની અંદર નિયંત્રણ કરવું તો હોય. હવે માનો કે મારી અંદર ઇન્સ્યુલિન બનવાનું આખું જનીન છે, તો એની આગળ શું હોય? પ્રમોટર હોય, ટર્મિનેટર હોય. પ્રમોટરનું કામ શું હતું? તો કે અહીંયા શું આવશે? તો કે આરએનએ પોલિમરેઝ જોડાશે અને પછી શું થાય? તો કે આખું આનું ટ્રાન્સક્રિપ્શન કરાવશે. એટલે કે આની અંદરથી શું બનશે? તો કે mRNA બનશે. સમજાય છે આવી વાત બધાને? હા હા સર સર હા સર. તો આરએનએ પોલિમરેઝ ને મારે ક્યારે પ્રમોટર હારે જોડવો અને ક્યારે આખી પ્રોસેસ કરાવી એ નક્કી કોણ કરશે? તો કે આ રેગ્યુલેટરી જીન કરશે. મારે અત્યારે જો સિમ્પલ ઉદાહરણ આપું છું, પછી ટેક્સ્ટ બુક ની અંદર છે ને સમજશું આપણે, પણ તો આ ઉદાહરણ સમજી જશે ને તો તમને અંદરનું જે છે ને તરત ખબર પડી જાય. ચાલો ઇન્સ્યુલિન છે, તો ઇન્સ્યુલિન 24 કલાક બંને જ રાખે? મને કયો તો ના સર. ઇન્સ્યુલિન ક્યારે બનાવવું? તો કે જ્યારે મેં વધારે ગ્લુકોઝનું પ્રમાણ વધશે. ગ્લુકોઝનું, હા GLU નથી લખતો, ગ્લુકોઝ આખું લખવાનો, કે કોક કહે કે આમાં GLU એટલે ગ્લુટામિક એસિડનો ઓલું છે એમ. ગ્લુકોઝનું પ્રમાણ વધે ત્યારે ઇન્સ્યુલિનની જરૂર પડે. તો ગ્લુકોઝનું પ્રમાણ વધ્યું એના આધારે શું થાય? તો કે આની અંદર છે એવા કંઈક ફેરફાર થશે, એટલે કે આ એક અભિવ્યક્ત થશે અને એ અભિવ્યક્ત થશે એટલે એ એવા આને પ્રમોટરને કંઈક સંકેત આપશે, જેના આધારે શું થશે? તો કે એની આ જે આરએનએ પોલિમરેઝ જોડાયેલો તો અહીંથી આમ જશે ને પ્રોટીનનું નિર્માણ, mRNA નું નિર્માણ કરશે ને mRNA ના આધારે કોણ થશે? તો કે ઇન્સ્યુલિન બનશે. ખબર પડી? એટલે કે આખું નિયંત્રણ થાય છે કોઈક જનીન દ્વારા. તો એ જે જનીન દ્વારા બીજા જનીનનું નિયંત્રણ થાય છે એ જનીનને શું કહેવાય? રેગ્યુલેટરી જીન કહેવાય. ખબર પડી બધાને? હા સર ચાલો હા સર. હવે રેગ્યુલેટરી જીન દ્વારા ભણી. આ આઈ છે એટલે આઈસ હોય એના માટે. તો કે આઈ છે એ ઇન્હિબિટ માટે વપરાય અને ઇન્ડ્યુસર માટે વપરાય. ઇન્ડ્યુસર એટલે શું થાય? તો કે શરૂ કરવી થાય. શરૂ કરવું થાય કે ન થાય? અને ઇન્હિબિટરી એટલે બંધ કરવું થાય. એટલે કે તમારા અંદર જે રેગ્યુલેટરી જીન છે ને એ કાં તો ઇન્હિબિટરી કામ કરતું હશે કાં તો ઇન્ડ્યુસર કામ કરતું હશે. ઇન્ડ્યુસર એટલે શું? તો કે આ એક જીન છે, જીનમાંથી શું બને? મને કયો તો. જનીનમાંથી શું બનશે? mRNA બનશે. આ શું છે? mRNA. બન્યું mRNA. હવે mRNA માંથી શું બને? પ્રોટીન. હવે આ જે પ્રોટીન છે એની મદદથી આપેલા જનીનનું કાર્ય શરૂ થતું હોય તો આ જે રેગ્યુલેટરી જીન છે એને શું કહી શકો તમે? તો કે ઇન્ડ્યુસર ઇફેક્ટ ધરાવે છે એવું કહેવાય. શું કહેવાય? ખબર પડી? હા સર હા સર. અને આ જે રેગ્યુલેટરી જીન છે એના દ્વારા જે mRNA બન્યું એનાથી જે પ્રોટીન બને છે ઈ પ્રોટીન એના પછીનું જે જનીન છે એના પછીનું જનીનનું કાર્ય અટકાવે, એટલે કે શરૂ થવા ન દે અથવા તો શરૂ થવા દે નહીં. તો એને કેવું કહેવાય? ઇન્ડ્યુસર કહેવાય કે ઇન્હિબિટરી કહેવાય? ઇન્હિબિટરી. ઇન્હિબિટરી તરીકે ઓળખવામાં આવે છે. આટલી વસ્તુ ખબર પડી? હા સર હા સર. હા સર. અત્યારે આપણે લેક ઓપેરનને થોડીક વાર સાઈડમાં મૂકી દો, પણ અહીંયા શું કર્યું છે આપણે? તો કે રેગ્યુલેટરી જીન છે એ આગળ આવેલું હોય તે શું કરે છે? તો કે એ બે પ્રકારની ઇફેક્ટ ધરાવે, કાં તો ઇન્હિબિટરી હોય કાં તો ઇન્ડ્યુસર હોય. ખબર કેમ પડે? તો કે એના દ્વારા જે પ્રોટીન બને છે એ આગળના જનીનનું અભિવ્યક્તિ થવા દે તો એને શું કહેવાય? ઇન્ડ્યુસર કહેવાય. અને જો રેગ્યુલેટરી જીન દ્વારા જે પ્રોટીનનું નિર્માણ થાય છે એ આગળના જનીન જે છે એની અભિવ્યક્તિને રોકી દે તો એને શું કહેવાય? ઇન્હિબિટરી કહેવાય. ખબર પડી ગઈ બધાને? ચાલો હવે લેક ઓપેરનનો થોડોક અભ્યાસ કરીએ. લેક ઓપેરન અને છે ને હું કોપી કરીને નીચે મૂકી દઉં એટલે બીજી વાર આપણે દોરવું પડે નહીં. ચાલો આમાં બધી વસ્તુ છે અલગ અલગ ખબર પડી.
હા સર. હા સર. આ પ્રમોટર ઇન્હિબિટર નું જનીન છે ને ટર્મિનેટર છે, આ આખું છે એને શું કહેવાય? રેગ્યુલેટરી જીન કહેવાય. શું કહેવાય? રેગ્યુલેટર જે રેગ્યુલેટરી જીન. આ હું કામ જ હારવાર લખું છું, તો જો હારવાર લખે છે ને તો આ ટોપિક બહુ અંદર સમજવા જેવો છે. અને આ તો પોલિસિસ્ટોનિક જીન છે જ તે. પોલિસિસ્ટ્રોનિક જીન છે જ તે. હવે જો ઝેડ છે એ શેનું નિદર્શન કરે છે? કોને ખબર છે? હું અહીં નીચે લખું છું. બીટા ગેલેક્ટોસાઇડેઝ. ઝેડ છે એ બીટા ગેલેક્ટોસાઇડેઝ નું નિયંત્રણ કરે છે. વાય છે એ શેનું નિયંત્રણ કરે છે? પરમિએઝ. પરમિએઝ નું નિયંત્રણ કરે છે. અને જે એ છે તે ટ્રાન્સ એસિટાઇલેઝ નું નિયંત્રણ કરે. હવે બીટા ગેલેક્ટોસાઇડેઝ કરે શું? તો કે અંદર જે લેક્ટોઝ હશે ને, લેક્ટોઝ એનું પાચન કરવામાં મદદ કરે. હવે ખબર છે લેક્ટોઝ તો આપણે હોય. ચાલો, લેક્ટોઝ છે, કોણ ખાય લેક્ટોઝ? બેક્ટેરિયા ખાય ને માણસ ખાય. માણસ, બેક્ટેરિયા. તો બેક્ટેરિયામાં લેક્ટોઝનું પાચન કોણ કરે છે? બીટા ગેલેક્ટોસાઇડેઝ કરે છે. રેડી? ને આપણી અંદર કોણ કરે છે? લેક્ટેઝ કરે છે. કરે છે લેક્ટેઝ ભણી ગયા આપણે. સુક્રેઝ, લેક્ટેઝ એવું બધું ભણી ગયા. તો અહીંયા લેક્ટોઝનું પાચન કરવા માટે શું કામ બીટા ગેલેક્ટોસાઇડેઝ આવ્યો? કેમ કે એમાં લેક્ટેઝ ન હોય, બીટા ગેલેક્ટોસાઇડેઝ હોય. એટલે બીટા ગેલેક્ટોસાઇડેઝનું કામ શું છે? તો કે લેક્ટોઝનું પાચન કરે છે. પરમિએઝ શું કરે છે? પરમિએઝ તો કે પરમિએઝ છે આખો જે બેક્ટેરિયાનું કોષ હોય ને એની અંદર લેક્ટોઝનું જે વહન છે એને વધારે છે. લેક્ટોઝનું બીજું નામ શું છે ખબર છે બધાને? બીટા ગેલેક્ટોસાઇડ નામ છે. શું છે? અહીંયા જો બીટા ગેલેક્ટોસાઇડેઝ છે ને અહીંયા સાઇડ છે, બંને વચ્ચે ડિફરન્સ ખબર પડી બધાને? એઝ પ્રત્યે લાગે એટલે એ શું હોય? એન્ઝાઇમ હોય ને આ શું છે? પ્રક્રિયક છે. તો તમારી જે ટેક્સ્ટ બુક છે ને એમાં કદાચ ભૂલ છે. જૂની ટેક્સ્ટ બુક હતી 12 એટલે કે ગયા વર્ષની 2019 ની જે ટેક્સ્ટ બુક હતી ને એમાં ભૂલ હતી. એમાં શું લખ્યું છે? પરમિએઝ છે બીટા ગેલેક્ટોસાઇડેઝ નું જે સ્થળાંતરણ છે એ વધારે છે. તો બીટા ગેલેક્ટોસાઇડેઝ તો અંદર જ બનતું હોય, તો એને બહારથી કઈ લાગુ પડે નહીં. એટલે ત્યાં શું આવે? બીટા ગેલેક્ટોસાઇડ આવે. શું આવે? એ આપણે રીડિંગ કરશું ત્યારે ખબર પડશે બધા. એટલું ખબર પડી ગઈ બધાને? હા સર. ચાલો, પ્રમોટર આરે શું જોડાય? અહીંયા શું જોડાય? શું જોડાય? આરએનએ પોલિમરેઝ જોડાય. જો આરએનએ પોલિમરેઝ અહીંથી આમ જાશે તો શું બનશે? ઝેડ વાળું જનીનમાંથી ઝેડ પ્રોટીન, ઝેડ એમઆરએનએ બનશે. વાય માંથી વાય એમઆરએનએ બનશે. એ માંથી એ એમઆરએનએ બનશે કે નહીં બને? સાહેબ બને. પણ તો જો અહીંયા ઓફિસમાં એક સિક્યોરિટી બેઠો છે. આનું નિયમન કઈ રીતે થાય? આ ખબર પડી. આરએનએ પોલિમરેઝ પ્રમોટર આરે જોડાયેલો હોય, આપણે કાલ ભણી ગયા. આ પ્રમોટરમાં જે આરએનએ પોલિમરેઝ છે એ આગળ જશે તો ઝેડ નું ટ્રાન્સક્રિપ્શન કરશે, વાય નું ટ્રાન્સક્રિપ્શન કરશે, એનું ટ્રાન્સક્રિપ્શન કરીને 3 પ્રકારના એમઆરએનએ બનાવશે. આવી ખબર પડી? હા સર. અથવા તો 3 પ્રકારના એમઆરએનએ ન બનાવે તો એક પ્રકારનું આખું સિંગલ એમઆરએનએ પણ બનાવી શકે, કેમ કે પોલિસિસ્ટ્રોનિક છે એટલે. ક્લિયર થાય છે આવું? પણ તો આ બને ક્યારે? તો કે આરએનએ પોલિમરેઝ છે એ સ્ટ્રક્ચરલ જીન પાસે જાય તો. હવે આપણે જોઈએ આનું રેગ્યુલેશન કઈ રીતે થાય. એટલી ખબર પડી ને બધાને? આમાં કોઈ ડાઉટ હોય તો બોલો. ના સર. ના ચાલો. સર. આ આઈ છે, શું કરશે? એક પ્રકારના એમઆરએનએ નું નિદર્શન કરે કે ન કરે? હા સર કરે. એમઆરએનએ આખો બની ગયો. હવે એમઆરએનએ માંથી શું બને? પ્રોટીન. આ પ્રોટીન છે. હવે આ પ્રોટીન છે ને ક્યાં જોડાયેલો હોય ખબર છે? આ પ્રોટીન છે એ અહીંયા જોડાયેલો હોય. કોઈની જગ્યાએ? ઓપરેટર સાથે જોડાયેલો હોય. જ્યાં લગી આ પ્રોટીન ઓપરેટર સાથે જોડાયેલો હશે, જ્યાં સુધી આ શું છે? પ્રમોટર છે.
અરે પ્રમોટર શું પ્રોટીન છે, રેડી? જ્યાં સુધી પ્રોટીન ઓપરેટર સાથે જોડાયેલું હોય ત્યાં સુધી ZYA નું પ્રત્યાંકન એટલે કે ટ્રાન્સક્રિપ્શન થતું નથી. ખબર પડી? હા સર. તો આ જે રેગ્યુલેટરી જીન જે છે કેની અંદર આવેલું છે? આ રેગ્યુલેટરી જીન કયો તો મને. રેગ્યુલેટરી જીન કોનું? તો કે લેક ઓપેરોન ભણ્યા ને આપણે. એ કેવું કહેવાય? એમાં જે આઈ જીન છે એ ઇન્હિબિટર આવશે કે ઇનિશિએટર આવશે? ઇનહિબિટર. શું કામ ઇનહિબિટર? તો કે રેગ્યુલેટરી જીનથી જે પ્રોટીન બને છે એ આગળના જે જનીન છે એની અભિવ્યક્તિ થવા દેતું નથી. આથી એની ઇફેક્ટ છે એને શું કહેવાય? ઇનહિબિટરી કહેવાય. ખબર પડી? હા સર. હા સર. બધાને ખબર પડી? હા સર. હા સર. શ્રેયા, નેહા, દર્શના ભણવા આવો છો બેન બધા? હા સર. તો આન્સર આપો તો મને ખબર પડે તમને સમજાય છે એમ. ચલો એટલી ખબર પડી ગઈ ને બધાને? હા સર. હા સર. તો હવે શું થયું ખબર છે? બેક્ટેરિયાનો સામાન્ય ખોરાક શું હોય? ગ્લુકોઝ હોય. બેક્ટેરિયા સામાન્ય રીતે શું ખાય? ગ્લુકોઝ ખાય. હવે માનો કે ગ્લુકોઝ અને લેક્ટોઝ બંને પડ્યું હોય તો પેલા કોને ખાશે? ગ્લુકોઝ ને ખાય ને. માનો કે તમે પાલક ભાવતી નથી તો તમારી પાસે પાલક પડી છે અને મેથી પડી છે તો તમે પેલા ખાશો કોને? મેથી. મેથી ખાશો. હવે મેથી પૂરી થઈ ગઈ છે પછી તમને ભૂખ લાગી છે તો કોને ખાવી પડે? પાલકને ખાવી પડે કે નહીં? હા. હા સર. હવે આપણે લેક ઓપેરેન જોઈએ કોનું પાચન કરે છે? લેક્ટોઝનું પાચન કરે છે. તો જો બેક્ટેરિયા પાસે ગ્લુકોઝ હશે ત્યાં લગી તો લેક ઓપેરનને કઈ કામ છે નહીં. લેક ઓપેરનનું કામ ક્યારે પડે? જ્યારે લેક્ટોઝ ખાય ત્યારે. ખબર પડી બધાને? તો હવે શું થાય છે જો હા સર. હવે શું થાય જો બેક્ટેરિયા અત્યાર સુધી ગ્લુકોઝ ખાતા હતા. શું ખાતા હતા? ગ્લુકોઝ ખાતા હતા. હવે એની પાસે ગ્લુકોઝનો સ્ટોક પૂરો થઈ ગયો એટલે હવે શું ખાય છે? લેક્ટોઝ એને ખાવું છે. તો લેક્ટોઝ ખાવા માટે તો શું જોવે? પહેલા તો કે આ બધી વસ્તુ જોવે. પરમીએઝ જોવે, બીટા ગેલેક્ટોસાઇડેઝ જોવે. તો થાય છે શું ખબર છે? કે જ્યારે બેક્ટેરિયા પાસે લેક્ટોઝ આવી જાય ને તો લેક્ટોઝ શું કરે ખબર? ચાલો આપણે લેક્ટોઝ દોરીએ છીએ ને કોનાથી દોરીએ લેક્ટોઝ? આ યલો હાઇલાઇટ દોરું છું. આ જે છે યલો હાઇલાઇટરથી આપણે દોર્યું એ શું છે? લેક્ટોઝ છે. શું છે? હવે આ લેક્ટોઝ છે એ કોની હારે જોડાઈ જાય ખબર છે? જે ઓલું પ્રોટીન અહીંયા બધું બંધ કરાવી દેતું હતું ને એની હારે જોડાઈ. એટલે હવે પ્રોટીન છે એ ઓપરેટર હારે જોડાઈ શકતું નથી. હવે પ્રોટીન પાસે ઓપરેટર પાસે તો ઓલું પ્રોટીન છે નહીં એટલે શું થાય? પોલિમરેઝ છે એ સીધો આમ જશે અને ZYA નું નિર્માણ કરશે. એટલે હવે બીટા ગેલેક્ટોસાઇડેઝ આવી ગયું, પરમીએઝ આવી ગયું અને શું આવી ગયું? ટ્રાન્સએસિટાઇલેઝ આવી ગયું. એટલે પરમીએઝ આવ્યું એટલે શું કરશે? વધારે પડતું જે લેક્ટોઝ છે એને કોની અંદર આવે દે? બેક્ટેરિયાની અંદર આવે દે. બીટા ગેલેક્ટોસાઇડેઝ શું કરશે? તો કે લેક્ટોઝનું પાચન કરશે. અને ટ્રાન્સએસિટાઇલેઝ છે શું કરશે? તો કે બધી ચયાપચયની ક્રિયા કરશે. લેક્ટોઝનું પાચન કરીને જે વસ્તુની જરૂર છે એની અંદર ફેરવશે. ખબર પડી બધાને? કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. હા સર. છે ડાઉટ કોઈને? ના સર. ના સર. ના સર. હવે જો અહીંયા શું થાય છે? ઇન્ડ્યુસર કોને કહેવાય? તો કે આપણું જે લેક્ટોઝ છે એને ઇન્ડ્યુસર કહેવાય. લેક્ટોઝ છે એને શું કહેવાય? આઈ માંથી શું બન્યું? અહીંયા ટર્મિનેટર આવ્યો પણ અહીં ટર્મિનેટર આ લોકોએ દર્શાવ્યું નથી. ખબર પડી બધાને? અહીંયા ટર્મિનેટર આવે પણ આ લોકોએ દર્શાવ્યું નથી. આઈ માંથી શું બન્યું? અહીંયા રિપ્રેસર શું કામ લખ્યું? કેમ કે આની અંદરની જે આખી પ્રક્રિયા છે એ શું કરશે? તો કે આ ઓ પ્રમોટરની આરે શું જોડાયું હોય? અહીંયા જે આરએનએ પોલિમરેઝ છે
એને વર્ક કરવા દેતું નથી, એટલે એને શું કહેવાય? રિપ્રેસર કહેવાય. રિપ્રેસર તરીકે હોય કોણ? mRNA માંથી બને કોણ? પ્રોટીન બને. પ્રોટીન. આ પ્રોટીન ક્યાં જોડાઈ ગયું? તો કે ઓપરેટર હારે જોડાઈ ગયું. એટલે ઓપરેટર હારે જોડાનો એટલે કે ZYA નું બનતું નથી, ZYA નું mRNA બનતું નથી. ખબર પડી બધાને? હા સર. હા સર. હવે શું થયું? જો લેક્ટોઝ આવ્યું, લેક્ટોઝ કોણ છે? ઇન્ડ્યુસર છે. કોણ છે આ? લેક્ટોઝ. યલો કલર છે એ લેક્ટોઝ છે. એ લેક્ટોઝ કોની હારે જોડાઈ ગઈ? કે જે ઓલું રિપ્રેસર પ્રોટીન હતું ને એની હારે જોડાઈ ગઈ. એટલે અહીં ઓપરેટર સ્થાન ખાલી થઈ ગયું. એટલે શું થાય છે? તો કે અહીંથી આરએનએ પોલિમરેઝ હવે આગળ જાય છે ને એને લીધે લેક mRNA બને. પોલિસિસ્ટોનિક છે એટલે કે આખું એક મોટું 3 જનીન ધરાવતું ની જે અભિવ્યક્તિ ધરાવતું mRNA છે એ બને છે. ને આ mRNA ની અભિવ્યક્તિ થાય એટલે 3 પ્રકારના ઉત્સેચક બનશે: બીટા ગેલેક્ટોસાઇડેસ, પરમિયેઝ અને ટ્રાન્સ એસિટાઇલેસ. ખબર પડી? આમાં કોઈ ડાઉટ હોય તો બોલો. હા સર. ના સર. ઇન્ડ્યુસર તરીકે કોણ વર્તે છે અહીંયા? લેક્ટોઝ લેક્ટોઝ. વર્તે છે. આકૃતિ સમજાણી આખી? હા એટલે સર. કે અહીંયા આગળનું જે કયું રેગ્યુલેટરી જનીન છે ઈ આ પાછળ આવેલા જનીનની અભિવ્યક્તિ થવા દેતું નથી. એટલે આ રેગ્યુલેટરી જનીન કેવું હોય? ઇન્હિબિટરી હોય કે ઇન્ડ્યુસર હોય? ઇન્હિબિટરી હોય. ખબર પડી બધાને? હા સર. ચાલો હા, હવે સર. આપણે આખું લેક ઓપેરોન ભણીએ. જે બધાને કવરાવતું હોય એ વસ્તુ આપણે ભણવાની છે. કોષમાં રહેલ જનીન એક વિશિષ્ટ કાર્ય અથવા તો કાર્યોના સમૂહને અભિવ્યક્ત કરે. કાર્યોના સમૂહ હોય તો પોલિસિસ્ટોનિક હોય, વિશિષ્ટ કાર્ય એટલે મોનોસિસ્ટોન. ઉદાહરણ તરીકે ઈ કોલાઈની અંદર જે બીટા ગેલેક્ટોસાઇડેસ છે એ શું કરે કે ડાયસેકેરાઇડ લેક્ટેઝનું જળ વિભાજન એટલે કે પાચન કરવામાં મદદરૂપ થાય છે. લેક્ટોઝનું પાચન થઈને શું બને? ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ, જેને બેક્ટેરિયાના ઉર્જા સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આથી જો બેક્ટેરિયા પાસે લેક્ટોઝની ગેરહાજરી હોય એટલે કે હજી ગ્લુકોઝ પડ્યું હોય તો બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકના સંશ્લેષણની જરૂર પડતી નથી. આ રીતે સામાન્ય શબ્દમાં કહેવામાં આવે તો એક ચયાપચય દેહ ધાર્મિક અથવા તો પર્યાવરણ પરિસ્થિતિ છે જે જનીન અભિવ્યક્તિનું નિયમન કરે છે. જનીન અભિવ્યક્તિ નિયમન કોના દ્વારા થયું? રેગ્યુલેટરી જનીન દ્વારા થયું જ તે. પણ રેગ્યુલેટરી જનીનની અભિવ્યક્તિ છે એ કોના દ્વારા નક્કી થઈ? તો કે તમારી પાસે જે પર્યાવરણીય એવું હોય અમુક વસ્તુ, અથવા તો કોઈ પણ એવી રાસાયણિક પ્રક્રિયા અથવા તો ચયાપચયિક પ્રક્રિયા છે. આપણે આમાં જોયું લેક્ટોઝ છે એ ચયાપચયિક પદાર્થ જ છે એક. એની હાજરીમાં શું થાય? તો ઓલા બધા વ્યક્ત થાય છે. એની ગેરહાજરી હોય તો રેગ્યુલેટરી જીન અભિવ્યક્ત થાય ને ઓલા જે લેક ઓપેરોન છે એને અભિવ્યક્ત થવા દેતું નથી. આ બોલો, એમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. બીજા બધા હું જમવા વયા ગયા છે તો અવાજ નથી આવતો એનો? ના સર. ના સર. ઓકે. એક ભ્રૂણનો પરિપક્વ સજીવમાં વિકાસ, અને એની અંદર વિકાસ એટલે કે ઘણા બધા કોષો બની ગયા, એની અંદરથી બધા અલગ અલગ પ્રકારના કોષોનું રૂપાંતરણ થઈને વિભેદન કહીએ છે. એ કોના આધારે થયું? કે જનીનના વિવિધ સમૂહોની અભિવ્યક્તિના લીધે થયું. આદિકોષ કેન્દ્રીયમાં જનીન અભિવ્યક્તિના નિયમન માટે કેટલાક એવા પ્રભાવી સ્થાન હોય છે જે પ્રત્યાકિત પ્રારંભિક દરનું નિયમન કરે છે. આ જે પ્રભાવી સ્થાન હોય એને શું કહેવાય છે? રેગ્યુલેટરી જીન કહેવાય. ખબર પડી બધાને? કઈ ડાઉટ છે? ના સર. ના સર. ના સર. પ્રત્યાંકન એકમમાં પ્રમોટર આવેલું હોય. હા સર. એની સાથે કોણ જોડાયેલું હોય? આરએનએ પોલિમરેઝ જોડાયેલો જ હોય. હવે ઈ આરએનએ પોલિમરેઝની ક્રિયાશીલતા કોના દ્વારા નક્કી થાય? તો કે સહાયક પ્રોટીન સાથે પારસ્પરિક ક્રિયા દ્વારા નિયમન પામે છે, જે પ્રારંભિક સ્થાનની ઓળખ ક્ષમતામાં સહાયતા કરે છે. સહાયક પ્રોટીન કયું હતું? તો કે જે રેગ્યુલેટરી જીન દ્વારા જે પ્રોટીન બનતું હતું એના આધારે થયું. ખબર પડી છે? હા સર. હવે જે ઈ રેગ્યુલેટરી જનીન દ્વારા જે પ્રોટીન બનતું હતું એને જેને શું કહેતા હતા? નિયામકી પ્રોટીન કહેતા હતા. અને ઉપર જે રેગ્યુલેટરી જીન હતું એના દ્વારા જે પ્રોટીન બને એને રેગ્યુલેટરી પ્રોટીન કહેવાય. ગુજરાતીમાં નિયામક જનીન ને નિયામક પ્રોટીન કહેવાય. આ નિયામક પ્રોટીન છે કાં તો સકારાત્મક કામ કરે એટલે કે સક્રિય કામ કરે, અથવા તો નકારાત્મક અથવા તો નિગ્રાહક તરીકે કામ કરે. ખબર પડી? આપણે લેક ઓપેરોનમાં છે એ પ્રોટીન છે એ શું કરે છે? તો કે પાછળના જનીનને નિષ્ક્રિય કરી દે છે. એટલે શું કરે? નકારાત્મક કામ કરે છે અથવા તો નિગ્રાહક તરીકે વર્તે છે. ખબર પડી? એની જગ્યાએ જો સક્રિય તરીકે વર્તતું હોય તો એનું કે સકારાત્મક અથવા તો સક્રિય તરીકે ઓળખવામાં આવે. આમાં કોઈ ડાઉટ હોય તો બોલો. ના સર. ના સર.
આદિકોષ કેન્દ્રી ડીએનએમાં પ્રમોટરના સ્થાનની ઉપલબ્ધતા ઘણા કિસ્સામાં અહીંયા પ્રોટીનનો વિશેષ ક્રમ ન હોય, ડીએનએ નો વિશેષ ક્રમ અનુક્રમ હોય જેને ઓપરેટર તરીકે ઓળખવામાં આવે. ઓપરેટર છે એ પ્રોટીન છે કે ડીએનએ છે? ઓપરેટર હતું, આપણે ઓપરેટર કાલે ભણ્યા હતા. ઓપરેટરમાં આપણે કીધું હતું ને કે ઓપરેટર છે એ પ્રમોટરના અપસ્ટ્રીમ અથવા તો ડાઉનસ્ટ્રીમ છેડા તરફ આવે તો એ પ્રોટીન હતું કે ડીએનએ હતું? ડીએનએ. હા, તો અહીંયા પ્રોટીન લખ્યું છે, એ ભૂલ છે કે નહીં? હા સર. અને ઓપરેટર કે તો શું થાય? આરએનએ પોલિમરેઝ સક્રિય થાય અને એને આખી ક્રિયા છે નિયમિત થાય. મોટા ભાગે ઓપેરોનની અંદર ઓપરેટર સ્થાન છે એ પ્રેરક ભાગ એટલે પ્રમોટર થાય. ખબર પડી? જો અહીં લખ્યું છે કંઈક, પ્રમોટર એટલે પ્રચાલક અથવા તો પ્રેરક ભાગ એટલે પ્રમોટર. પ્રમોટરની બાજુમાં જ હોય છે. મોટા ભાગની સ્થિતિમાં ઓપરેટરના અનુક્રમ નિગ્રાહક પ્રોટીનથી જોડાયેલા હોય. આપણે નીચે જોયું હતું, નિગ્રાહક પ્રોટીનથી ઓપરેટર જોડાયેલો હતો, એને લીધે શું થયું હતું? આગળની અભિવ્યક્તિ થતી નહોતી, એટલે એને શું કીધું? નિગ્રાહક કીધું. ક્લિયર? હા સર. હા સર. અલગ અલગ ઓપેરોનનો પોતાનો વિશિષ્ટ ઓપરેટર હોય ને વિશિષ્ટ નિગ્રાહક બને. ભાઈ અહીંયા ઓપરેટર છે તો ઓપરેટર હારે ગમે પ્રોટીન જોડાઈ શકે? ભાઈ ગમે પ્રોટીન ન જોડાય. એનું જે રિપ્રેસર હોય, જે આપણે રેગ્યુલેટરી જીન દ્વારા બનતું હતું, એ જ જોડાઈ શકે. અને વિશેષ રૂપે ફક્ત લેક નિગ્રાહક છે એ જ તે લેક ઓપેરોન સાથે કામ કરે. ખબર પડી? એટલે અહીંયા જે નીચે આપણે જે બનાવ્યું હતું ને પ્રોટીન, આ જે પ્રોટીન બન્યું એને શું કહેવાય? લેક રિપ્રેસર તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? અને જે આ ઓપરેટર છે એનું સ્પેશિયલ નામ શું કે લેક ઓપેરોનમાં આવે છે, એટલે એને લેક ઓપરેટર કહેવાય. ક્લિયર ને? હા સર. ઓકે. હા સર. મને લાગે છે આજે ઓલું HGP અને DNA ફિંગરપ્રિન્ટ હાલશે ને, એની માટે કાલે અલગ લેક્ચર લેવો શંકાઈને લઈ લેશું આપણે. ચાલો, લેક ઓપેરોન વિશે માહિતી. તો કે લેક ઓપેરોન કોઈએ કીધું હતું? તો કે ફ્રાન્સિસ જેકોબ અને જૈવ રસાયણ શાસ્ત્રી જેકોબે મેનોડના, એટલે કે જેકોબ અને મેનોડ નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું. સર આ કેમ યાદ રાખવું? માઇકલ જેક્સન યાદ રહી જાય, MJ. માઇકલ ફોર મેનોડ, જે ફોર જેકોબ. ક્લિયર? યાદ રાખો. લેક ઓપેરોન કોઈ આપ્યું હતું કે માઇકલ જેક્સન. માઇકલ જેક્સન એટલે મેનોડ અને જેકોબ. ક્લિયર? હા સર. તેઓએ સૌપ્રથમ પ્રત્યાકિત રીતે નિયંત્રિત એટલે કે ટ્રાન્સક્રિપ્શનલી રેગ્યુલેટેડ સિસ્ટમ વિશે ખ્યાલ મેળવ્યો હતો. એટલે કે આખું આ જે ટ્રાન્સક્રિપ્શન થાય છે એનું રેગ્યુલેશન અલગ પ્રકારના જીન દ્વારા થાય છે, જેને રેગ્યુલેટરી જીન કે એનું પ્રથમ વખત કોઈ લાઈવ પ્રયોગ કર્યા હતા તો કે માઇકલ જેક્સને કર્યા. લેક ઓપેરોનનો અર્થ, લેક એટલે શું થાય? લેક્ટોઝ થાય. માં પોલિસિસ્ટોનિક આવ્યું. પોલિસિસ્ટોનિક બંધારણીય જનીનનું નિયમન એક સામાન્ય પ્રમોટર નિયામકી જનીન દ્વારા થાય છે, એટલે કે રેગ્યુલેટરી જીન દ્વારા થાય છે. આ પ્રકારની વ્યવસ્થા બેક્ટેરિયામાં ખૂબ સામાન્ય છે, તેને ઓપેરોન કહેવાય. ઓપેરોનના બીજા અલગ અલગ ઉદાહરણ છે. લેક ઓપેરોન આપણે ભણવાના છે, ટ્રીપ ઓપેરોન આવે, એરા ઓપેરોન આવે, હિસ ઓપેરોન આવે, વેલ ઓપેરોન આવે. ખબર પડી? હા સર. હા સર. હા સર. લેક ઓપેરોન એક નિયામકી જનીન. નિયામકી જનીન એટલે કોણ હતું? આપણે શું કીધું એને? રેગ્યુલેટરી જીન કીધું. રેગ્યુલેટરી જીન ધરાવે છે. એની અંદર શું હોય? આઈ જીન હોય. આઈ નો ઇન્ડ્યુસર નથી, શું છે? ઇન્હિબિટર છે. કોમાં? લેક ઓપેરોન ની અંદર. ખબર પડી ને શું કામ ઇન્હિબિટર આવ્યું? 3 બંધારણની જનીન ZYA ધરાવે છે. આઈ જનીન છે લેક ઓપેરોનના નિગ્રાહકનું સંકેતન કરે છે. એને શું કીધું તું? લેક નિગ્રાહક કીધું તું. લેક રિપ્રેસર કીધું હતું. ઝેડ જનીન છે બીટા ગેલેક્ટોસાઇડેસ, જે ડાયસેકેરાઇડના જે લેક્ટોઝ એનું જળ વિભાજન કરી અને મોનોમેરિક એકમ એટલે કે મોનોમર છે ગેલેક્ટોસાઇડ અને ગ્લુકોઝનું શું કરે? સર્જન કરે. વાય શું કરે છે? પરમિએસનું સંકેતન કરે છે. જે કોષમાં બિલેક્ટોસાઇડેઝ આવે કે બીટા ગેલેક્ટોસાઇડ આવે? બીટા ગેલેક્ટોસાઇડ. ખબર પડી ને? બે અલગ અલગ વસ્તુ છે. બીટા ગેલેક્ટોસાઇડનું બીજું નામ શું છે? લેક્ટોઝ. લેક્ટોઝ છે. લેક્ટોઝની પારગમ્યતા વધારે છે. જનીન એ દ્વારા શું થાય છે? ટ્રાન્સએસિટાઇઝનું સંકેત થાય છે. આ રીતે લેક ઓપેરોન છે ત્રણેય જનીનના ઉત્પાદનોનો લેક્ટોઝ ચયાપચય માટે આવશ્યક હોય છે.
બીજા અન્ય ઓપેરોનમાં ઉપસ્થિત જનીન છે તે જ અથવા સંબંધિત ચયાપચયિક પથમાં એક સાથે કાર્ય કરે છે. એ કાંઈ બહુ ઇમ્પોર્ટન્ટ લાઈન નથી. લેક્ટોઝ એ બીટા ગેલેક્ટોસાઇડેઝ માટેના પ્રક્રિયકનું કામ કરે છે. હું કામે બીટા ગેલેક્ટોસાઇડેઝ કોનું પાચન કરે? આવું થાય ને, લેક્ટોઝ બીટા ગેલેક્ટોસાઇડ એના આધાર શું બનતું હતું? ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ. ચાલો આ પ્રક્રિયાની અંદર પ્રક્રિયક કોણ છે ભાઈ? લેક્ટોઝ છે. બીટા ગેલેક્ટોસાઇડ એ તો એન્ઝાઇમ છે અને એન્ઝાઇમ તરીકે બીટા ગેલેક્ટોસાઇડ. બીટા ગેલેક્ટોસાઇડ નો પ્રક્રિયક કોણ છે? લેક્ટોઝ છે. ખબર પડી આ લાઈન? હા. ઓપેરોન સક્રિયતા કોણ કરે છે? તો કે લેક્ટોઝ છે. હું કામે ઓપેરોન એના લીધે સક્રિય થયો કે જે લેગ નિગ્રાહક હતો એ લેક્ટોઝ સાથે જોડાઈ ગયો, એને લીધે ઓપેરોન ફ્રી થઈ ગયો, એને લીધે આરએનએ પોલિમરેઝ જે ZY એનું ટ્રાન્સક્રિપ્શન કરે છે. લેગ ઓપેરોનની સક્રિયતાનો આરંભ અને સમાપ્તિનું નિયમન કરે છે. હવે લેક્ટોઝ છે એ ત્યાંથી વયો જાય તો શું થાય? જે લેગ નિગ્રાહક ફ્રી થઈ ગયો એટલે એ પાછો ક્યાં વયો જાય? તો કે ઓપેરોન જે ઓપરેટર હતો એની આરે જોડાઈ ગયું, અને ઓપરેટર આરે જોડાઈ જાય એટલે પાછો આરએનએ પોલિમરેઝ છે એ પાછો ZY એનું ટ્રાન્સક્રિપ્શન કરી શકતો નથી. ખબર પડે છે? હા સર. હા સર. આથી એને ઇન્ડ્યુસર કહેવાય છે. ઇન્હિબિટર, ઇનિશિએટર ને ઇન્ડ્યુસર ત્રણેય અલગ અલગ વસ્તુ છે. ખબર પડી? ઇન્હિબિટર, ઇનિશિએટર. આમાં ભાઈ સ્પેલિંગ ખોટા હોય તો બહુ મને ઇંગ્લિશ આવડે નહીં, કેમ કે જે આપણે લર્નિંગની અંદર આવતા હોય એ સ્પેલિંગ હોય આવડતા હોય. ઇન્હિબિટર ને ઇનિશિએટર કેમાં હતા? તો કે રેગ્યુલેટરી જીનમાં હતા. રેગ્યુલેટરી જીનમાં હતા. ખબર છે? જ્યારે ઇન્ડ્યુસર ક્યાં આવ્યું? ઇન્ડ્યુસર તો જે લેક પ્રોટીન સાથે જોડાતું હતું અથવા તો લેક ઓલારે જોડાતું હતું, લેક નિગ્રાહક સાથે જોડાતું હતું, એને શું કહેવાય છે? ઇન્ડ્યુસર તરીકે ઓળખવામાં આવે. સૌથી ઉત્તમ કાર્બન સ્ત્રોત કોણ છે? ગ્લુકોઝ છે. તો ગ્લુકોઝની ગેરહાજરીમાં જો બેક્ટેરિયાના સંવર્ધન માધ્યમમાં લેક્ટોઝ ઉમેરવામાં આવે ત્યારે પરમિએઝની ક્રિયા છે એ લેક્ટોઝના કોષની અંદર પ્રવેશે છે. યાદ રાખો, કોષમાં લેક ઓપેરોનની અભિવ્યક્તિ નિમ્ન સ્તરે હંમેશા હાજર હોય જ તે, અન્યથા લેક્ટોઝ છે કોષની અંદર ક્યારેય પ્રવેશ કરી શકે નહીં. હવે આપણને ખબર છે લેક્ટોઝને અંદર આવવા કોણ દે? પરમિએઝ આવવા દે. હવે પહેલી વખત પરમિએઝ દ્વારા અંદર આવે લેક્ટોઝ તો તે આપણે ઇન્ડ્યુસર તરીકે વર્તી શકે. ખબર પડી? અને ઇન્ડ્યુસર આરે વર્તશે તો જ નવો પરમિએઝ બનશે. એટલે કે પરમિએઝ બનાવવાની આપણે પ્રક્રિયા જો શરૂ રાખવી હોય તો આપણે શેની જરૂર પડે? તો કે આ લેક ઓપેરોન છે એમ થોડોક નિમ્ન સ્તરે શરૂ રહેવું જોઈએ. ઓપેરોન આઈ જનીન દ્વારા નિગ્રાહક સંશ્લેષિત થાય છે. નિગ્રાહક છે એ પ્રોટીન છે, એ ઓપેરોનના ઓપરેટર વિસ્તાર સાથે જોડાઈને આરએનએ પોલિમરેઝને પ્રત્યાંકન કરતા અટકાવે છે. અને લેક્ટોઝ અથવા એલોલેક્ટોઝ જેવા પ્રેરકની હાજરીમાં નિગ્રાહક એ પ્રેરક સાથે પ્રક્રિયા કરી અને નિષ્ક્રિય થાય છે. તેથી આરએનએ પોલિમરેઝ પ્રમોટર સાથે જોડાવાની અનુમતિ મળે છે અને પ્રત્યાંકન શરૂઆત કરે છે. લેક ઓપેરોનના નિયમનને પ્રક્રિયાર્થી દ્વારા ઉત્સેચકના સંશ્લેષણ સ્વરૂપે નિરૂપિત કરી શકાય છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. હા સર. યાદ રાખો, લેક ઓપેરોન માટે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ છે એ ઇન્ડ્યુસર તરીકે કામ કરતા નથી. કોણ કામ કરે છે? લેક્ટોઝ કરે છે. ખબર છે ને? લેક્ટોઝ છે એ ઇન્ડ્યુસર સાથે તરીકે વર્તે અને લેક નિગ્રાહક સાથે જોડાય તો જ ઓપેરોન ખુલ્લો થાય ને તો જ ઓપરેટર ખુલ્લો થાય અને તો જ તે આરએનએ પોલિમરેઝ એક્ટિવેટ થાય છે. શું તમે વિચારી શકો કે લેક્ટોઝની હાજરીમાં ક્યાં સુધી લેક ઓપેરોનની અભિવ્યક્તિ થઈ છે? જ્યાં લગી લેક્ટોઝ જે ઇન્ડ્યુસર તરીકે વર્તીને ઓલા લેક નિગ્રાહક તરીકે જોડાયેલું છે ત્યાં લગી અભિવ્યક્ત થાય. હવે ઇન્ડ્યુસર તરીકે નીકળી જાય અને લેક નિગ્રાહક સાથે એ છૂટો પડી જાય એટલે પાછો એક લેક નિગ્રાહક એટલે જે પ્રોટીન હતું એ ક્યાં જોડાઈ જાય છે? બોલો તો. હા, અને ઓપરેટર સાથે જોડાય છે એટલે એની અભિવ્યક્તિ છે એ બંધ થઈ જાય છે. નિગ્રાહક દ્વારા લેક ઓપેરોનના નિયમનને નકારાત્મક નિયમન કહેવામાં આવે. ખબર પડી હું કામ નકારાત્મક કહેવામાં આવ્યું? બધાને ખબર પડી? હા સર. લેક ઓપેરોન હકારાત્મક નિયમન તરીકે પણ કાર્ય કરે છે, પણ એ આપણે અત્યારે ભણવાનું નથી. એ જે બહુ જીનેટિક્સ ની અંદર આગળ ઉતરીને ભણવાનું હોય.